મહારાજ કી જય. સુંદર સાચી, આપણે બધા અહીંયા આગળ ભેગા થયા છીએ બીતક ચર્ચાના શ્રવણ માટે. અને કાંઈ પણ કાર્ય કરતા હોઈએ તો આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે શેના માટે કરીએ છીએ, આ કાર્ય કર્યા પછી આપણને પ્રાપ્ત શું થશે. તો જેવી રીતે અત્યારે બેને કીધું 20-21 દિવસ આપણે ભેગા મળીને બીતક ચર્ચાનું શ્રવણ કરીશું. તો બીતક છે શું? એના શ્રવણ કરવાથી આપણી અંદર શું પરિવર્તન આવશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે લક્ષ્ય વગર જો આપણે આંધળી દોડ મૂકીશું તો ભટકી પણ શકાય અને લક્ષ્યની પ્રાપ્તિ પણ ના થાય સમયસર. તો જેવી રીતે તમે સાંભળ્યું હશે કે અહીંયા જે પણ બેઠા હશે એમને કોઈકને જન્મતા અને મરતા જોયા હશે. જન્મ અને મરણ શરીરનું થાય છે, પણ આપણે કોઈને પૂછીએ કે જે મૃત્યુને પ્રાપ્ત થયા એ ચેતના ક્યાં ગઈ, અને જેનો જન્મ થયો તો એ ચેતના ક્યાંથી આવી, તો કોઈને ખબર છે નહીં. બધા અટકળથી કહે છે ખરા, પણ કોઈ સ્પષ્ટ રૂપથી કહી શકે એવું છે. તો હું કોણ છું? હું કોણ છું અર્થાત આ શરીર નહીં, હું જે ચેતના છે એ કોણ છે? આ શરીર તો એક વસ્ત્રની જેમ આપણે બદલ્યા કરીએ છીએ. મને કોઈ પૂછે કે તમારો પરિચય શું, તો એવું ના કહું કે મેં સફેદ વસ્ત્ર પહેર્યા છે આ તે, તો એ મારો પરિચય છે. અને આપણે જે કાંઈ પણ પરિચય આપીએ છીએ શેનો આપીએ છીએ? આ શરીરનો જ આપીએ છીએ કે મારું નામ આ, હું આની દીકરી, આનો દીકરો, રિશ્તો બતાડીશું, આપણે શું ભણ્યા શું ગણ્યા, આ સંસારની જ બધી ઓળખાણ છે. અને મર્યા પછી આમાંથી આપણી સાથે શું જાય છે? આટલું સુંદર ઘર હોય તો ઘરના આંગણનું રેતીનું એક કણ પણ આપણી સાથે જશે? તો આપણો પરિચય શું? જો આપણે આ શરીર નથી, આ સંસારથી આપણી પાસે કશું આવતું નથી, તો આપણે કોણ છીએ, કોના છીએ અને ક્યાં જઈશું? કેમ કે આ બધા સંબંધો જે દેખાઈ રહ્યા છે આજે છે અને કાલે નથી, બદલાયા કરે છે. શરીર રહેતા રહેતા પણ કેટલાક સંબંધો બંધાઈ જાય છે. તો એવો કયો સંબંધ છે જે ક્યારેય પરિવર્તન થતો નથી? જે આપણા શરીર રૂપે વસ્ત્ર બદલાયા કરે, યોનિઓ બદલાયા કરે, પણ એ ચેતનાનો સ્વામી છે, જેની પાસે ચેતના જાય છે. તો હું કોણ છું? ક્યાંથી આવી છું? અને મૃત્યુ પછી મારી ચેતના ક્યાં જશે? મારો પ્રિયતમ કોણ છે, કેવું છે અને ક્યાં છે? આ પ્રશ્નોનો જવાબ સ્પષ્ટ રૂપથી કોઈની પાસે નથી. સંસારમાં પણ આપણે જોઈએ તો આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, ક્યાંથી થઈ, શા માટે થઈ, પ્રલય થઈને ક્યાં સમાહિત થઈ જશે, એનો પણ જવાબ સ્પષ્ટ રૂપથી કોઈ નથી આપી શકતું. એવું નથી કે કોઈએ પ્રયાસ નથી કર્યો. એવા એવા યોગી થઈ ગયા છે અને હજી પણ હિમાલયમાં એવા યોગી તપ કરી રહ્યા છે કે જેમના શરીર પર ઘર બની ગયું છે, સાપોનું દર બની ગયા છે. એમની આંખોની પાંપણ, આંખો ખોલ્યાને એટલા સમય થઈ ગયો છે કે આંખોની પાંપણ ઘૂંટણ સુધી લાંબી થઈ ગઈ છે. અને તેમ છતાં પણ એમને આ પ્રશ્નોનો જવાબ નથી મળ્યો. તો આ પ્રશ્નોનું સમાધાન કોણ કરી શકે અને કેવી રીતે કરી શકાય? તો તારતમ જ્ઞાન એક એવું જ્ઞાન છે કે તારતમ, તમ એટલે અજ્ઞાનતા અને તાર એટલે અજ્ઞાનતાને સમાપ્ત કરનાર. જે આ અજ્ઞાનતાથી તરી દેવાય, આપણને તારી દે, એને કહેવાય તારતમ જ્ઞાન. જેને આપણે વાણીના રૂપમાં પધરાવીએ છીએ, સેવા કરીએ છીએ એની ને. તો એ છે શું? તારતમ જ્ઞાનમાં બધા જ પ્રશ્નોનો જવાબ છે.
પણ એ તારતમ જ્ઞાન આવ્યું ક્યાંથી? કોના દ્વારા લખાવ્યું? અને એમાં શું લખાયું? શા માટે લખાયું? અને જે લખ્યું છે એને જીવનમાં કેવી રીતે ઉતારવું, એ આપણને બીતક સમજાવે છે. આને આપણે એવી રીતે સમજી શકીએ કે વાણી, બ્રહ્મજ્ઞાન એ રાજ્યનું જ્ઞાનમય સ્વરૂપ છે અક્ષરાતીત પ્રિયતમનું. અને એ જ્ઞાનમય જે સ્વરૂપ છે એ જ્ઞાન રૂપમાં, થિયરી રૂપમાં છે. અને એને પ્રેક્ટિકલી જીવનમાં કેવી રીતે ઉતારવું એ આપણને બીતક શીખવાડે છે. બીતકમાં દરેક પ્રસંગમાં, દરેક પરમહંસ, દરેક બ્રહ્માત્મા આપણને સમજાવે છે, શીખવાડે છે કે કેવી રીતે તારતમવાણીનું જે લક્ષ્ય છે, તારતમવાણીનું લક્ષ્ય શું છે? એ યુગલ સ્વરૂપ અક્ષરાતીત પ્રિયતમ, જેને આપણે આ સંસારમાં આવીને ભૂલી ગયા છીએ, એને હૃદયમાં વસાવી લેવા. અહીંયા બેઠા બેઠા ઇતહી બેઠે ઘર જાગે ધામ, એ સ્થિતિને પ્રાપ્ત કરી લેવી, એ તારતમ જ્ઞાનનું લક્ષ્ય છે. અને એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકશે ત્યારે જ આપણી આત્મા જાગૃત થઈ જશે. અને એના માટે તો આપણે આ સંસારમાં આવ્યા છીએ. તો વાણીનું જે પ્રેક્ટિકલી જ્ઞાન છે એ આપણને બીતક શીખવાડશે કે વાણી જે જ્ઞાન આપે છે એને જીવનમાં કેવી રીતે ઉતારવું, અને કેવી રીતે રાજ્યના ચરણ કમલ સુધી પહોંચવું, અને કેવી રીતે રાજ્યના હૃદય કમલ સાથે એક થઈ જવું, જે મારિફતની સ્થિતિનું વર્ણન છે. અને એના માટે શું કરવું પડશે? કાંઈક થિયરી હોય, જેવી રીતે મારે ભોજનમાં કાંઈક મીઠાઈ બનાવવી છે, મને ખ્યાલ નથી કેવી રીતે બનાવી, તો હું યુટ્યુબ પર કે સર્ચ કરીશ, એની રેસીપી નીકાળી દઈશ કે આવી રીતે બનાવાય. હવે મને જ્ઞાન થઈ ગયું, એના પછી હું શું કરીશ? હું જઈશ અને બધી સામગ્રી ભેગી કરીને લઈ આવીશ. સામગ્રી લઈ આવવાથી થઈ જશે? એના પછી હું એને બનાવવા માટે પ્રયત્ન કરીશ અને જેવું કીધું છે, જે પ્રમાણે કીધું છે એવી રીતે બનાવીશ, તો એ તૈયાર થશે. અને તૈયાર થશે તો મને એનો સ્વાદ આવશે. તો એવી આપણી સખી ઇન્દ્રાવતી સખી, એવા આપણા શ્યામાજી જે આ સંસારમાં આવ્યા અને જેમને પ્રિયતમની ખોજ કરી, એમને એ રાજ્યના હૃદય સુધી પહોંચી અને એક રસ થઈ ગયા એમની સાથે, અને યુગલ સ્વરૂપને પોતાના હૃદયમાં જોઈ લીધા. હર પલ એમની સાથે અખંડ રૂપથી એક થઈ ગયા. આ સંસારમાં પણ જેવી રીતે પરમધામમાં એક થઈ ગયા હતા. અને એ કેવી રીતે આપણને ખ્યાલ આવશે? તો બીતક દ્વારા. તો વાણી અને બીતક એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યાં વાણી જે છે એ દુનિયાના બધા જ ભેદોને ખોલવાની ચાવી છે, અને એ ચાવીની પણ ચાવી બીતક છે, જે આપણને શીખવાડશે કે જ્ઞાનને કેવી રીતે જીવનમાં ઉતારવું. અને જે રસગુલ્લાની કે મીઠાઈની વાત થઈ રહી છે કે જે પ્રિયતમ આટલા મીઠા છે, માધુર્યતાના સાગર છે, એમને કેવી રીતે હૃદયમાં વસાવવા, એ આપણને બીતક શીખવાડે છે. નહીં તો આપણે કહીએ ને કે જ્ઞાન તો આપવું બહુ સહેલું છે, પણ જીવનમાં ઉતારીએ તો ખબર પડે. આ બધું તો બેન કહેવાની વાતો હોય, હે ને? તો બીતક આપણને કહે છે, અને જેને બીતકને સમજી લીધી એ વાણીને સમજી જશે. અને બીતકને સમજનાર પ્રત્યેક વ્યક્તિ કહેશે કે એ રાજ્ય, એ પ્રિયતમ જેને આજ દિન સુધી કોઈએ નથી પ્રાપ્ત કર્યા, એ અક્ષરાતીત ધણીને કોણ કહે છે કે ના જોઈ શકાય? એને ઇતહી બેઠે ઘર જાગે, અહીંયા બેઠા બેઠા જ હું એમને મારી આત્મિક દૃષ્ટિથી જોઈ શકું છું. ને ઇન્દ્રાવતી સખીએ તો ત્યાં સુધી કહી દીધું કે જેમ નચવું તેમ નાચો મારા વાલા, હવે તમે મારા વશ થઈ ગયા છો, મારા વશ કીધલ વાલા રે. તો એ અક્ષરાતીત પ્રિયતમ, જેને આજ દિન સુધી આ સંસારનું કોઈ વ્યક્તિ નથી જોઈ શક્યું, 14 તબક્કી દુનિયા મેં કિન કહ્યાના એક હરફ, એક શબ્દ નથી કહી શક્યા, એ ધણીને હૃદયમાં વસાવી લેવા અને એમને પોતાના ઈશારાથી નચવવા, આ કેવી રીતે થઈ શકે? તો એ સંભવ છે અનન્યપરા પ્રેમ લક્ષણા ભક્તિથી.
અને એ ભક્તિ કેવી રીતે જીવનમાં ઉતારવી એ આપણને બીતક શીખવે છે. હવે જે બીતકની આપણે વાત કરી રહ્યા છીએ એ બીતક લખાઈ કેવી રીતે, તો આપણને બધાને ખ્યાલ છે કે લાલદાસજીના તન દ્વારા એ લખાઈ. પણ લાલદાસજીના તન દ્વારા લખાઈ એ પેલા શું હતું અને શા માટે આજે પંચમી છે શ્રાવણ માસની ને આજના દિવસે જ શરૂઆત થઈ, તો એની માટે એનું થોડું આપણને જ્ઞાન હોવું જરૂરી છે કે કઈ પરિસ્થિતિમાં અને કેવી રીતે બીતક લખાઈ છે. કેમ કે વાણી કેવી રીતે લખાઈ એ આપણને બીતક સમજાવશે, પણ બીતક કેવી રીતે લખાઈ એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને. તો સુંદર સાજી ત્રીજનો દિવસ હતો જ્યારે મિહિરાજજીના તનમાં ઇન્દ્રાવતીની આત્મા બિરાજમાન છે, જેના ધામ હૃદયમાં યુગલ સ્વરૂપ આવેશ શક્તિથી સાક્ષાત અક્ષાતીત પોતાની મૂળ શક્તિથી બિરાજમાન છે. અને 1748 સુધી મારિફત સાગર અને જેટલી 14 કિતાબ છે વાણીની, જે રાજ્યના 14 અંગ કહીએ છીએ આપણે, એનું અવતરણ પૂરું થઈ ગયું હતું. 1748 થી લઈને 1751 સુધી 3 વર્ષ કોઈ પણ વાણીનું અવતરણ, ગ્રંથનું અવતરણ નથી થયું. આ 3 વર્ષ ઇન્દ્રાવતી સખી રાજ્યના ધ્યાનમાં તલ્લીન રહ્યા અને ધામ ચાલવાને સંબંધિત જે કિરંતન છે, અબ હમ ચલે ધામ કો સાથ અપના લે, અબ હમ રહ્યો ન જાવે મૂલ મિલાવે, આ છૂટક છૂટક જે કિરંતન ધામ ચાલવાને સંબંધિત છે એ બધા અવતરિત થતા હતા એ વખતે. અને બાકી ઇન્દ્રાવતી સખી ધ્યાનમાં બેઠી છે. અને 3 વર્ષ જ નહીં, 1740થી જ્યારે પન્નાજીમાં પધાર્યા ત્યારથી લઈને 1751 સુધી 11 વર્ષ સવારે પણ ધ્યાન અને રાત્રે પણ ધ્યાન સુંદર સાથ સૌ મળીને કરતા હતા. અને ઇન્દ્રાવતી સખીએ જેના દિલમાં, જેને અક્ષરાતીતની શોભા મળી છે, જેના દિલમાં સાક્ષાત યુગલ સ્વરૂપ બિરાજમાન છે, એ ઇન્દ્રાવતીની આત્મા પણ 3 વર્ષ સુધી ધ્યાનમાં તલ્લીન રહ્યા. અને 3 વર્ષ સુધી શા માટે? હજી પણ અત્યારે પણ ક્યાં છે અને શું કરી રહ્યા છે? શા માટે એમને કર્યું ધ્યાન? કેમ કે એને આપણે શું કહીએ છીએ? હાદી. હાદી અર્થાત માર્ગદર્શક, જે હિદાયત કરે, માર્ગદર્શન કરે કે આપણે શું કરવાનું છે. અને એ રાજ્ય જે તનમાં બેઠા હોય ને એ કહીને નહીં બતાડે, એ કરીને બતાડશે, જેથી મારી બ્રહ્માત્માને કોઈ તકલીફ ના પડે એ પદ ચિહ્નો પર ચાલવામાં. એક માંજી કરીને પિક્ચર હતું જેમાં સત્ય ઘટના પર આધારિત છે, જેમાં મોટો પહાડ, એ માંજીની પત્ની જે છે ને એ જ્યારે ગર્ભવતી હતી અને એને ડિલિવરીનો સમય આવ્યો ત્યારે પર્વત વચ્ચે હતો અને એ પર્વતને ઓળંગીને જવાનું હતું બીજા ગામે જ્યાં ડૉક્ટર હતા, અને રસ્તામાં જ એની પત્નીનું નિધન થઈ ગયું. એને એટલો આઘાત લાગ્યો કે મારી પત્ની સાથે જે થયું એ પર્વત મારી પત્નીને મારી વચ્ચે આવે, પર્વતને હું રહેવા નહીં દઉં, અને મારી પત્ની સાથે જે થયું એ બીજા કોઈની સાથે ક્યારેય ભવિષ્યમાં થાય નહીં. એટલા માટે એને પર્વતને તોડવાનો શરૂ કર્યો. લોકો એની હાંસી કરતા હતા કે અજીબ ગાંડો છે ભાઈ, પૂરી જિંદગી લગાડીશ તોય તું પર્વતને તોડી નાખીશ. દિવસ રાત એક કરીને એને ખરેખર એ પર્વતને તોડ્યો, રસ્તો બનાવ્યો. એના જીવનનું લક્ષ્ય જ એ હતું કે આ પર્વતને તોડીને રસ્તો બનાવવો. અને એના પછી બધા જ લોકો એ રસ્તાને ઓળંગીને ચાલતા થયા. તો સુંદર સરજી, એ પર્વતને તોડીને રસ્તો બનાવવો એ મુશ્કેલ હતું કે રસ્તા પર ચાલવું મુશ્કેલ છે? રસ્તો બનાવવા માટે મહેનત કરવી પડે ને, એ મુશ્કેલ છે. તો ઇન્દ્રાવતી સખીના ધામ હૃદયમાં બિરાજમાન થઈને રાજ્યએ રસ્તો બનાવ્યો. શ્યામાજીના તનમાં બિરાજમાન થઈ રાજ્યએ રસ્તો બતાડ્યો. અને 500 બ્રહ્માત્મા જે પગદંડી પર ચાલી, એને ચાલીને બતાડ્યું કે હાદી કે કદમો પર કદમ ધરે, મોમીન કહીએ એ.
આપણે જો પોતાની જાતને મોમીન કેવડાવતા હોઈએ તો ફક્ત કહેવા માત્રથી મોમીન નહીં થઈ જવાય, એના માટે ચાલવું પડશે. ચાલવું પડશે તો કેવી રીતે ચાલવું પડશે? તો એ રસ્તો આપણને કરીને બતાડ્યો છે બીતકમાં. તો તીજનો દિવસ છે સુંદર સાતજી. 3 વર્ષ ધ્યાન કરતા ધીરે 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 એમને લીલા તો બોલવાનું તો ઓછું કરી જ નાખ્યું, તો ધ્યાનમાં તલ્લીન રહેતા હતા. 1751ની શ્રાવણ માસની તીજનો દિવસ હતો, જ્યારે સવારથી જ શ્રીજી ધ્યાનમાં બેસી ગયા. સવારથી બપોર, બપોરથી સાંજ થઈ ગઈ. સુંદર સાત પણ, કેમ કે શ્રીજી ના જમ્યા તો સુંદર સાત પણ બિના જમે ત્યાં જ બેસી રહ્યા, શ્રીજીને જોઈ રહ્યા છે. કેમ કે એ સુંદર સાત માટે તો સાક્ષાત અક્ષરાતીતનું તન હતું, સાક્ષાત અક્ષરાતીતના રૂપમાં સેવા કરી હતી. તો એ અનપઢ બ્રહ્માત્માઓ જ્યારે એમને ના છોડી શકે વ્રજમાં, તો જાગડીના બ્રહ્માંડમાં કેવી રીતે છોડી દે અક્ષરાતીત પ્રિયતમને પૂર્ણ પહેચાન થયા પછી? તો એ પણ એક ટક લગાવીને શ્રીજીને જોઈ રહી છે. સંધ્યાના સમયમાં શ્રીજીએ આંખ ખોલી, સુંદર સાતને ભોજન કરવા માટે ઈશારો કર્યો. હવે સુંદર સાત શ્રીજીનો આદેશ કેવી રીતે ઠુકરાવી શકે? પણ દરેક સુંદર સાતના મનમાં અંદરથી ખ્યાલ હતો કે કાંઈક થવાનું છે. મન ના હોવા છતાં પણ શ્રીજીના આદેશ પર સુંદર સાત ગયા. જલ્દીથી જે હતું એ ખાઈને 2-3 કોળિયા પાછા આવ્યા. પાછા આવ્યા ત્યાં સુધી શ્રીજી ફરીથી ધ્યાનમાં તલ્લીન થઈ ગયા. તીજની રાત વીતી ગઈ. સવારે ચોથના દિવસે જ્યારે સવારનો અંતિમ પ્રહેર હતો, 5:15 વાગ્યાની લગભગ, શ્રીજીએ પ્રત્યક્ષ લીલા એ ગહન સમાધિની અવસ્થામાં જતા રહ્યા. ગહન સમાધિની અવસ્થા એવી હોય કે જ્યારે શરીર અને શરીરનું કોઈ પણ અંગ હલે ડુલે નહીં, અને શ્વાસની જે અવરજવર હોય ને એ પણ બિલકુલ બંધ થઈ જાય. તો સુંદર સાતને થયું કે આ તો શ્રીજીનું તન છૂટી ગયું છે. સુંદર સાતને આ સમાધિની ગહન અવસ્થાને ખ્યાલ નહોતો. અને જે સુંદર સાતને ખ્યાલ આવ્યો કે શ્રીજીનું તન અંતર્ધ્યાન થઈ ગયું છે, એ સુંદર સાથે ત્યાં જ એ જ પલ, એ જ ઘડી તન છોડી દીધું. કે અક્ષરાતીત વગર કેવી રીતે રહી શકાય, રાજજી વગર? કેમ કે એ બ્રહ્માત્માઓનું તો જીવન છે શ્રીજી. એક પલ વગર, જ્યારે કહે છે ને કે માછલી પાણી વગર ના રહે, દેખો જીવ તણીએ રીત, ન મૂકે અંધેરની પ્રીત. એક પતંગિયું પણ અંધેરની પ્રીત નથી છોડી શકતું. કાં જંપાવી ઓલવે આગ, કાં કાયાનો કરે ત્યાગ. અગર એનું અંધેર, એનું અંધકાર સુહાગ છે, તો એ સુહાગને અજવાળું દુશ્મન છે. તો અગર દીપક કોઈએ પ્રગટાવી દીધો હોય તો એ દીપકને કાં તો ઓલવી નાખશે, અને કાં તો ઓલવતા ઓલવતા પોતે એમાં ભસ્મ થઈ જશે. પણ એને અંધેરથી પ્રીત છે, તો એનાથી દીપકનું અજવાળું સહન થશે નહીં. આ જીવની રીત છે. માછલીને જલથી અલગ કરો તો એ મરી જાય. તો બ્રહ્માત્માઓ કેવી રીતે રહી શકે એ પ્રિયતમ પ્રાણેશ્વર વગર? અને એમને જ્યાં સાંભળ્યું ત્યાં બધાએ તન છોડી દીધા. બંગલાજીમાં શ્રીજી બિરાજમાન છે અને લાશો વિછેલી છે ધામ ચબૂતરા ઉપર. અને આ બાજુ મહારાજા છત્રસાલજી કોઈ કામથી બહાર ગયા હતા. એમને પણ અંતઃ પ્રેરણા થઈ ગઈ છે કે કાંઈક અનિષ્ટ થવાનું છે. અને વરસાદ વરસી રહ્યો હતો સુંદર સાજી. અહીંયા પણ 2 દિવસ પહેલા વરસ્યું. કેન નદીમાં પૂર છે, અને પુલ એ વખતે અત્યારની જેમ પુલ નહોતા. તો મહારાજા છત્રસાલજીના ઘોડાનું નામ છે ભલેભાઈ. ઘોડા સાથે જ નદીમાં જંપ લાવ્યું. ડૂબતા ડૂબતા કોઈક રીતે એ પાર કરી ગયા. અને શ્રીજીના ચરણોમાં પહોંચે એ પહેલાં તો એમને ધામ ચબૂતરા પર, જ્યાં આગળ અષ્ટપ્રહરની લીલાથી વાણીથી ગુંજાયમાન રહેતો હતો જે ચબૂતરો, સુંદર સાતની કિલકિલાટથી ગુંજાયમાન રહેતો હતો, ત્યાં નીરવ શાંતિ, સન્નાટો છે. વાતાવરણમાં આક્રાંત છે, ગંભીર ઉદાસી છે. અને મહારાજા છત્રસાલજીના તો શ્વાસ થંભી ગયા છે. ખ્યાલ તો છે કે શું થયું, પણ તેમ છતાં પણ હિંમત કરીને સુંદર સાતને દેહને જોતા જોતા એ બંગલાજી પહોંચે છે.
અને શ્રીજીને પુકારે છે કે શ્રીજી આંખો ખોલો, તમારો છત્તા આવી ગયો છે તમારી સામે. પણ શ્રીજીની સમાધિ જ્યારે જવાબ નથી મળતો તો એમને તલવાર ઉઠાવી અને તલવારથી પોતાનું સર કાપવા માટે, માથું કાપવા માટે તૈયાર થઈ ગયા છે. અને જે તલવાર ઉઠાવીને માથું કાપવા માટે તૈયાર થયા તો શ્રીજીએ તરત એમનો હાથ પકડ્યો અને કીધું, છતાં શું કીધું શ્રીજીએ? સુંદર સાજી, આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. શ્રીજીએ શું કીધું? છતાં શું તે મારા આ તનને જ પ્રાણનાથ સમજ્યો છે? આ મિહિરાજજીનું તન પ્રાણનાથ નથી. જો મારું તન પ્રાણનાથ હોય તો મારી પીઠ જો, અને પીઠમાં જેવો જામો ઊંચો કરે છે તો એમની પીઠ પર શેના નિશાન દેખાય છે? સુંદર સાજી, ઘોડાના પગના નિશાન છે. અને મહારાજા છત્રસાલજીને સમજતા વાર નથી લાગતી કે આ ઘોડો મારો ડૂબતો તો જ્યારે કેન નદીમાં અને એકદમ ઉપર જે આવ્યો છે એ મારા શ્રીજીની મહેર હતી. એમની જ કૃપા દ્રષ્ટિથી હું અહીંયા બેઠો છું. તો શ્રીજી તો ધ્યાનમાં હતા એ વખતે. તો કોણે એમના ઘોડાને પીઠ પર લીધો? તો શ્રીજી તનથી સીમિત નથી. એમની અંદર જે શક્તિ છે એ શ્રી પ્રાણનાથ છે, એ આપણો પ્રાણનો નાથ છે. અને એ કહે છે કે છતાં તું મારા તનને જ પ્રાણનાથ સમજી રહ્યો છે. આ જો મારી પીઠ, અને હું ત્યારે પણ હતો તારા હૃદયમાં પણ બેઠો છું, અને આ જેટલા સુંદર સાથ છે બધા જ સુંદર સાથના હૃદયમાં પણ બેઠો છું. અને તારે મને જોવો હોય તો વાણીમાં પણ હું જ્ઞાનમય રૂપમાં બેઠો છું. એના સિવાય તું મને પ્રાણનાથ ના જોતો આ તનને. અને આશ્વાસન આપી અને શ્રીજી એમને ભવિષ્યમાં શું લીલા થશે એ કહી અને હવે એમને કહે છે કે મારા તનને ક્યાં આગળ પધરાવવાનું છે? ઘુમ્મટજીમાં નીચે જે તહેખાનું છે ત્યાં આગળ પધરાવવામાં આવ્યા, ઝૂલા પર, ચંદનના ઝૂલા પર. અને ત્યાં શ્રીજી આજ પણ સમાધિસ્થ છે. જે શ્રીજીના ધામ ગમનની તિથિ બનાવીને આપણે રડીએ છીએ સુંદર સાજી, એ તો અગર આપણે બીતકનો પ્રારંભ સમજી લઈએ તો પણ આપણે અટકાઈશું નહીં. બીતકના હરેક પ્રસંગમાં આપણને શીખ મળશે સુંદર સાજી. બીતક આપણને એવી અંતરદૃષ્ટિ આપશે કે આપણે ક્યાંય અટકીશું નહીં. જો એને સાચા હૃદયથી અને નિષ્પક્ષ હૃદયથી રાજ્યની અંગના આત્મા થઈ અને દરેક પ્રકારના ભેદભાવથી મુક્ત થઈને સાચા હૃદયથી સાંભળીશું તો રાજ્યની બીતક આપણને રાજ્યના હૃદય સુધી જોડી દેશે સુંદર સાજી. અને હવે મહારાજા છત્રસાલજી શ્રીજીના આદેશને શિરોધાર્ય કરી એમના તનને ક્યાં પધરાવ્યું? ઝૂલા પર. ચોથનો દિવસ છે સુંદર સાજી. અને પાંચમાના દિવસે ઉપર વાણીને પધરાવવામાં આવી. જેવી રીતે શ્રીજીએ કીધું હતું એ જ પ્રમાણે વાણીને પધરાવી દેવામાં આવી. અને કોઈ વ્યક્તિને નથી બેસાડ્યા સુંદર સાજી, કોઈ ગાદીને નથી બેસાડી. કોને બેસાડ્યા છે? વાણીને. કોણે બેસાડ્યા? શ્રીજીએ. અને વાણીને શા માટે પધરાવવામાં આવી? કે વાણીનું કથન એ અક્ષરાતીતનું કથન છે અને વાણીનું સત્ય એ અંતિમ સત્ય છે. વાણી વિરુદ્ધ કાંઈ પણ સત્ય નથી, અને વાણીને જે કાપે તો એ પોતે સત્ય નથી. અને એ વાણીને ભેદ છે એ આપણને બીતકથી ખ્યાલ આવશે કે કેવી રીતે વાણી સમજાશે આપણને. અને વાણીને પધરાવવામાં આપી અને વાણીને જ રાજ્યનું જ્ઞાનમય સ્વરૂપ સમજીને સેવા પૂજા કરવામાં આવે છે, ચંદન કરવામાં આવે છે. એટલે આપણે વાણીને પધરાવી છે સુંદર સાજી. અને એ જ પંચમના દિવસથી હવે લાલદાસજી છે, મહારાજા છત્રસાલજી છે, મુકુંદાસજી છે, કેશવદાસજી છે, આ બધા પાસે કાંઈક ને કાંઈક સેવા લેવાની છે. તો ત્યાં સમાધિસ્થ થયા પછી પણ 1 વર્ષ સુધી શ્રીજીએ જાગણીના કાર્ય માટે બધા જ જો વિશેષ સુંદરતા છે બધાને માર્ગદર્શન કર્યું. અને 1 વર્ષ પછી આપણને ખ્યાલ છે સુંદર સાચી એક વૃદ્ધ માતા સંસારના મોહમાં મહારાજા છત્રસાલજીની પાછળ પાછળ શ્રીજી પાછળ જાય છે. શ્રીજી પાસે જઈને એમને કહે છે કે મારા દીકરીનો વિવાહ નથી થતો
અને એની માટે શ્રીજી એમને ઉતારીને પોતાની અંગૂઠી આપી દે છે. અને શ્રીજીએ એ દિવસે કહી દીધું મહારાજ છત્રસાલજીને કે બસ છતાં હવે આ દ્વાર હંમેશા માટે બંધ કરી દે. વિચારીએ સુંદરસાજી, સાક્ષાત શ્રીજીની પાસે સમાધિસ્થ સ્થિતિમાં પણ જઈને માતા શું માંગીને આવી છે? દુનિયાની વસ્તુ. એક વીંટી લઈને એ ખુશ થઈ ગઈ અક્ષરાતીત પ્રિયતમ પાસે. આપણે એ માતા પર તો હસીએ છીએ, આપણે એને કોસીએ પણ છીએ કે કેવી વૃદ્ધ માતા હતી, એ ના હોત તો શ્રીજીને આપણે પણ જોઈ શક્યા હોત. પણ શું આપણે શ્રીજી પાસે જઈએ છીએ તો શ્રીજીને જોવા માટે આ દૃષ્ટિની જરૂર નથી. જે મહારાજા છત્રસાલજી માટે કીધું હતું એ આપણી માટે પણ એટલું જ લાગુ પડે છે સુંદરસાલજી. અને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? આપણે પણ એ શ્રીજી પાસે જઈ અને શું માંગીને આવીએ છીએ? બાઈજુરાજ પાસે જઈને શું માંગીને આવીએ છીએ સુંદરસાજી? આપણે જો બીતકને સમજી હોત ને તો આપણે આ કરતા હોત સુંદરસાજી. વિચાર કરો, જે માની હું આરતી ઉતારું એ જ માની સામે એના વચનોથી વિરુદ્ધમાં કામ કરું તો એ આરતી ઉતારી કોઈ કામની સુંદરસાજી? તો વાણી જે પ્રિયતમ સાથે જોડે છે એની આપણે આરતી ઉતારી અને એનું જ ઉલ્લંઘન કરીને અવળા રસ્તે ચાલીએ તો એ વાણીનું સન્માન છે કે આપણા રાજ્યના વાણીનું અપમાન છે સુંદરસાજી? અને એટલા જ માટે શ્રીજીને આ બધું જ ખબર હતી કે શું થવાનું છે ભવિષ્યમાં. એટલે જ વાણીને પધરાવવામાં આવી અને એની સેવા પૂજા શરૂ કરાવવામાં આવી. બારનો દરવાજો બંધ કરી અને દિલ મોમિન કે આય કે અરશ કર બેઠે ખસમ. આપણા દિલને પરમધામ કરીને બેસી ગયા. અબ હુકમે દ્વારા ખોલ્યા. બારનો દરવાજો તો બંધ થઈ ગયો, પણ હુકમથી કયો દરવાજો ખોલ્યો? અબ હુકમે દ્વારા ખોલિયા, લિયા અપને હાથ હુકમ, દિલ મોમિન કે આય કે અર્શ કર બેઠે ખસમ. વાણી દ્વારા આપણને ખબર પડી ગઈ કે મૂલ મિલાવો પરમધામ ક્યાંય દૂર નથી, આપણા હૃદયમાં છે. જ્યાં આજ દિન સુધી સંસારનું કોઈ નથી જઈ શક્યું, જ્યાં અક્ષર બ્રહ્મની પંચ વાસના સુખદેવ સનકાદિક, શિવજી, વિષ્ણુ, કબીરજી નથી પહોંચી શક્યા, જ્યાં એ પંચવાસનાઓના પણ સ્વામી અક્ષર બ્રહ્મ અનાદિકાલથી પરમધામમાં અક્ષરધામમાં રહેવા છતાં પણ જ્યાં નથી પહોંચી શક્યા, જે અક્ષર બ્રહ્મ કહે છે કે અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમ ઈશક બરતત, સો સુદ અક્ષર કો નહીં કિન્વિદ કેલી કરત. એમને પણ નથી ખબર કે આપણે આપણા પ્રિયતમ સાથે કેવી પ્રેમમય લીલા કરીએ છીએ સુંદરસાજી. એ બધું જ જ્ઞાન આપણી માટે વાણી ખોલીને રાખી દીધું છે. એટલે જ એની સેવા પૂજા કરવામાં આવે છે, એને આપણે આરતી ઉતારીએ છીએ. અને એની વાસ્તવિક આરતી શું છે? આરતી કરું શોભા લખી શ્રી રાજ કી, આરતી કરું ચિત્ત લ્યાય. જે શોભા રાજ્યની લખી છે વાણીમાં, એમની આરતી કરું ચિત્ત લ્યાય. આરતી કરીને હમણાં આપણે નીચેથી ઉપર ને ઉપરથી નીચે શું કર્યું આપણે? ફેર ફેર સ્વરૂપ જો નિરખીએ, ફેર ફેર ભૂખન શ્રૃંગાર. વારંવાર નખથી શીખ સુધી રાજ્યના સ્વરૂપને હૃદયમાં વસાવવું, એને જ કહેવાય આરતી કરું ચિત્ત લ્યાય. ધણીને દિલમાં વસાવીને એની આરતી ઉતારી. આ આરતીથી તો દુનિયાની આરતી છે સુંદરસાજી. આપણી વાસ્તવિક આરતી ક્યારે થશે? જ્યારે આપણે જેની આરતી ઉતારીએ છીએ તનથી, આપણી આત્મા એની સાથે એક થઈ જશે, ત્યારે એને આરતી કહેવાય. અને આરતી ક્યારે થશે? તન મન જીવ નિર્છાવર કિન્હો શ્રી મહામતી ચરણો લાગી. આરતી ત્યારે સાર્થક થશે જ્યારે આપણે આપણા તનને, મનને અને જીવને રાજીના ચરણોમાં નિર્છાવર કરીશું. રાજી આપણા રૂપિયાના ભૂખ્યા નથી સુંદરસાજી. સમર્પણ
અને તો એની વાસ્તવિક આરતી થશે. આપણે રોજ સવાર બપોર સાંજ આરતી તો ગાઈએ છીએ, પણ આ પરમહંસોના મુખથી નીકળેલા એક એક શબ્દ છે સુંદરસારજી આરતીના રૂપમાં. તો એ શબ્દોમાં ગહન રહસ્ય છુપાયેલું છે. આપણે જે સેવા પૂજા પણ અગર ધ્યાનથી વિચારીને કરી હોત તો પણ આ જે ભટકાવ ના હોત, તો આપણને ખ્યાલ આવી ગયો હોત. સરળ હિન્દી ભાષા જ છે કે આરતી તો આવી રીતે કરવાની છે, રાજ્યને હૃદયમાં વસાવીને, અને એના માટે તન મન જીવને ન્યોછાવર કરવાનું છે. અને પંચમના દિવસે જ્યારે પધરાવવામાં આવી વાણી, એ જ દિવસથી લાલદાસજીને હુકમ થયો શ્રીજીનો બીતક લખવા માટેનો સુંદરસારજી. અને કલમ તો હતી લાલદાસજીની, પણ બીતકમાં છાપ કોની છે? મહામતીજીની. મહામતી કોણ? સુંદરસારજી. શ્રી ધનીજી કો જોશ આતમ દુલ્હીન, મૂલ નૂર હુકમ બુદ્ધ મૂલ વતન. આ પાંચે શક્તિઓ જે તનમાં બિરાજમાન છે, એ ઇન્દ્રાવતીની આત્માની જે શોભા છે, એ શોભાને કહેવાયું છે મહામતી. તો લખાઈ તો રહ્યું છે લાલદાસજીના તનથી, પણ છે કોણ કહેવાવાળું? પાંચો શક્તિ આપણા પ્રિયતમની આવેશ શક્તિથી કહેવાઈ રહી છે બીતકની એક એક ચોપાઈ સુંદરસારજી. શા માટે કહેવાણી? કેમ કે આપણે ભટકી ના જઈએ. અને આપણને બધાને ખબર છે સુંદરસારજી કે વાણીનો વચ્ચે એવો સમય આવ્યો કે જ્યારે એ રૂમાલથી બહાર નીકાળી નતા શકાતા. હજી પણ ગુજરાતમાં કોક સ્થાન એવા છે સુંદરસારજી જ્યાં ભોળા ભાલા સુંદરસાત વાણીને રૂમાલથી બહાર નીકાળતા ડરે છે, વાણીને ઘરે પધરાવતા ડરે છે. તો જે રૂમાલથી બહાર નહીં આવે એ જ્ઞાન તો કેવી રીતે ખબર પડશે સુંદરસારજી? તારતમ રસ વાણી કર પિલાઈએ જાકો, જહેર ચડ્યા હોય જીમિકા સુખ હોય વાકો. આપણને ઝેર તો ચડ્યું છે અને વિષ ઉતારવાની દવા પણ વાણી આપણને મળી છે, પણ આપણે એ દવાને પીએ જ નહીં તો વિષ ઉતરશે? ડૉક્ટર પાસે જઈએ રોગ માટે ને ડૉક્ટર દવા આપે, પણ આપણે એ દવાને મંદિરમાં પધરાવી સવાર બપોર સાંજ આરતી પરિક્રમા કરીએ, ભોગ કરીએ તો રોગ મટી જાય સુંદરસારજી? મહિના પછી ડૉક્ટર પાસે જઈએ કે રોગ દૂર થતો નથી, ડૉક્ટર પૂછશે દવા લીધી? તો આપણે શું કહીશું? ના, આરતી પરિક્રમા કહું છું, રોજ એમાં જે લખ્યું છે એ વાંચું છું કે આ દવાથી આ ફેર પડે, આ દવાથી આ ફેર પડે, આનામાં આ વસ્તુ છે, આનાથી સરખું થઈ જાય, પણ રોગ દૂર થતો નથી. તો ડૉક્ટર શું કહેશે? ભાઈ દવા પીવી પડે ઢાંકણું ખોડીને તો અસર થાય. સુંદરસારજી આપણને આ ઉદાહરણ તો ખબર પડે છે, પણ આપણે વાણીને ઉતારીએ છીએ જીવનમાં? આપણે પીધી આ વાણી? તારતમ રસ વાણી કર પિલાઈએ જાકો, પીવાની છે. આપણને તો એ વાંચવામાં જ મજા આવે છે, હે ને? વચને કામસ દોઈ કાઢીએ, રાખીએ નહીં રજ માત્ર, જોગવાઈ સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર. થઈ જવાશે આ ગાવાથી પ્રેમના પાત્ર. કઈ શું રહ્યા છે? વચને કામસ ધોઈ કાઢીએ. આપણી અંદર જે માયાની કામસ આવી ગઈ છે, જેવી રીતે બાલટી હોય, ડોલ કીચડમાં લપેટાઈ ગઈ હોય, તો શ્રવણ કરીશું આપણે જે ચર્ચાનું, તો એને શું કહેવાય કે એને પાણીએ નાખ્યું એની અંદર, અને એને જ્યારે જીવનમાં ઉતારીશું વાણીને, એનો મતલબ આપણે એને ઘસવાનું શરૂ કર્યું, અને ઘસ્યા પછી જ્યારે એને બહાર નાખીને સુંદર બાલટી થઈ જશે દાગ વગરની, ત્યારે એને પ્રયોગમાં લઈ શકાય. તો આપણી આત્મા જે આંધળી થઈ ગઈ છે, જીવે આત્મ અંધી કરી મિલ અંતસ્કરણ અંધેર, આપણી આત્મા પ્રિયતમને જોઈ નથી શકતી. સૂરજની કિરણો સૂરજથી અલગ થઈ ગઈ થયા હોવાનો આભાસ કરી રહી છે. સાગરની લહેરો સાગરથી અલગ થઈ જવાનો આભાસ કરી રહી છે. સંભવ છે સુંદરસારજી? પણ શા માટે આપણને રાજ્ય નથી દેખાઈ રહ્યા? જે રાજ્યને કોઈ કામ જ નથી કે હક્કો કામ ઓર કછું નહીં દેવે રૂહો લાડ લજ્જત, શા માટે આપણને એ લાડ નથી, લાડની લજ્જત નથી આવી રહી? કેમ કે આપણને અને આપણા રાજ્યની વચ્ચે માયાએ
પડદો કરી દીધો છે. જીવે આતમ અંધી કરી મિલ અંતસ્કરણ અંધેર. અને એ કામસ કેવી રીતે ધોવાશે સુંદર સાચી? વચને કામસ ધોઈ કાઢીએ. વાણીના વચનોને જીવનમાં ઉતારવાથી આ કામસ દૂર થશે. ને ઉતારતા 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 જ્યારે આપણે રહેણીમાં સ્થિત થઈ જઈશું, પછી પ્રયાસ નહીં કરવો પડે, અનાયાસ જ આપણે રાજ્ય સમાન થઈ જઈશું, ત્યારે પ્રેમના પાત્ર, ત્યારે થઈએ પ્રેમના પાત્ર. ત્યારે આપણી આ જે આત્માની ઉપર જે કાલક છે એ પ્રેમ દૂર થશે અને આપણી આત્મા પ્રેમની પાત્ર તો છે જ. ત્યારે આપણે રાજ્યને જોઈ લઈશું. પણ આપણે તો ખાલી પઠન કરવાને જ સર્વસ્વ માની લીધું છે સુંદર સાહેબ. તો હવે આપણે જબલગ ભૂલી નીંદ મેં તબલગ નાહી દોષ. કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. હવે ખબર પડી છે જે સુંદર સાથ સાંભળે, દરેક સુંદર સાથજી ક્યારે વાણી જે કહી રહી છે એ કરીએ, કદમ પર કદમ ધરીએ અને હવે મોડું ના કરીએ સુંદર સાથજી. માયાને પીઠ દઈ અને પ્રિયતમની તરફ ઉન્મુખ થઈએ. અને આ બીતક વિરોધ સારે વિશ્વ કા ભાગત ઇન બીતક સબકો પહેચાન હોવે પહોંચે ચરણો હક. રાજ્યની પહેચાન કરીને બધા જ રાજ્યના ચરણો સાથે જોડાઈ જશે. એ આ બીતકનું ફલ છે. પણ ક્યારે? જ્યારે બીતક જે કહી રહી છે એ જીવનમાં ઉતારીશું ત્યારે. એને સાંભળવાથી કાંઈ નહીં થાય સુંદર સાચ. આપણે સવારે જમવાનું બનાવીએ છીએ તોય મહેનત કરીએ છીએ ને, બધું લઈ આવીને બનાવીને ત્યારે ભોજન તૈયાર થાય છે ને ત્યારે એની લજ્જત આવે છે. કોઈ પણ કામ ઘરનું એમનામ થાય છે કે ભાઈ કમાવા જાય તો એમનામ પૈસો આવે છે? દરેક માટે કામ કરવું પડે છે. તન મન ને જીવનો સમયનો ભોગ આપવો પડે છે. તો રાજ્ય માટે કયો ભોગ આપીશું સુંદર સાચી? ભોગ વગર તો કાંઈ ના મળે. તો તન મન જીવ ન્યોછાવર કિન્હો. મીઠાઈના ભોગ નહીં, હૃદય દેવું પડશે ત્યારે એ બેસશે. અને કેવી રીતે દિલ દેવાનું છે એ આપણને કોણ શીખવાડશે? બીતક. અને સુંદર સાચી હવે લાલદાસજી બીતકને જે લખી, તો લખવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે એ શું કરે છે? કેમ કે લાલદાસજી પોતે નથી લખી રહ્યા, એમની તો ફક્ત કલમ ચાલી રહી છે. પણ લખવાવાળો કોણ છે? એ અક્ષરાતીત પ્રિયતમ. એમને તન એમનું ન્યોછાવર કર્યું તો એ તન હવે રાજ્યનું બની ગયું છે. મકાન ભાડે આપી દઈએ તો કોનું થઈ જાય? તો આપણે આ તન રાજ્યને સમર્પિત કરી દીધું તો હવે એના માલિક કોણ થઈ ગયા? તો હવે એ તનથી જે સેવા લેશે તો એ લાલદાસજી છે. સમર્પણની પરાકાષ્ઠા. તન સમર્પિત કર્યું છે ને હવે એ તનમાં રાજ્ય બેઠા અને હવે લખાવાનું શરૂ કરી રહ્યા છે, જેનું આપણે શ્રવણ કરીશું સુંદર સાચી. અથ તીન સ્વરૂપો કી બીતક લિખતે. અથ અર્થાત હવે. હવે મતલબ હવે હું આ વાત કરીશ, એનો મતલબ એના પહેલા હું કાંઈક બીજું કરી રહી હતી. હવે હું આ કામ કરીશ મતલબ એના પહેલા હું કાંઈક બીજું કરી રહી હતી. તો જ્યારે લાલદાસજીના તનથી રાજ્ય લખાવડાવી રહ્યા છે કે અથ અબ હવે આ ત્રણ સ્વરૂપની બીતક લખવા જઈ રહ્યા છે, તો એના પહેલા કશુંક તો કરી રહ્યા છે નહીં. અને ફક્ત બીતકમાં નથી લખ્યું, વાણીમાં પણ પેલી ચોપાઈ શું છે? હવે પહેલા મોજલની કહું વાત. હવે શબ્દ એમાં પણ છે. અબ સુનિયો મૂલ વચન પ્રકાર, એમાં અબ શબ્દ છે. તો એનો મતલબ શું છે? અને દુનિયાના બી દર્શન શાસ્ત્રો જે છે એ કહે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા અથ યોગ અનુશાસનમ. દર્શનના બી પહેલા સૂત્રમાં એ જ કહેવાયું છે. તો એનો મતલબ શું છે કે હવે તો પહેલા શું કરી રહ્યા હતા? તો અથ શબ્દનો અર્થ એ છે કે મારું કોઈ સામર્થ્ય નથી કે હું લખી શકું. આ તન પ્રિયતમ તારું છે અને તું આવ અને આને લખાવડાવ. એને કહેવાય મંગલાચરણ. અથનો અર્થ છે મંગલાચરણ. મંગલાચરણ અર્થાત બધું જ મંગલમય થાય.
હવે હું જે કરવા જઈ રહી છું એ બધું જ મંગલમય થાય એ ભાવના સાથે પરમાત્માના ચરણમાં જે પ્રાર્થના કરવામાં આવે એને કહેવાય મંગલાચરણ. અને પ્રાર્થના ક્યારે થાય? પ્રાર્થના કરવાનો મતલબ કે હું સામર્થ્ય રાખતો નથી, જે કરાવવા વાળો છે એ તું છે અને તું કરાવ. તો આપણા અહંકારને ધણીના ચરણોમાં રાખવું એને જ કહેવાય મંગલાચરણ. અને જ્યારે અહંકાર જ સમર્પિત કરી દીધો તો હવે કાંઈક અનિષ્ટ થશે નહીં, કેમ કે હું અને મારું એ જ તો આખી દુનિયાની તકલીફો ઊભી કરે છે. જ્યારે બધું જ તું અને બધું જ તારું, તો જે રાહ ઉપર ચાલે એને કોઈ વસ્તુ નડતી નથી. અને એ કેવી રીતે થશે? તો એ સમર્પણ ભાવનાથી. તો લાલદાસજી પણ ધ્યાનમાં હતા અને ધ્યાનમાં સમર્પિત થઈ ગયા અને હવે રાજજી આવીને એમના તન દ્વારા લખાવડાવી રહ્યા છે. અને પહેલાં જ લખાવડાવ્યું અથ. હવે 3 સ્વરૂપ કી બીતક લીખતે. 3 સ્વરૂપ કયા સુંદર સાજી જેની આ બીતક છે? તો આના વિષયમાં પણ સુંદર સાથ ઘણા બધાને એવું થાય કે બસરી મલકી હક્કી કહી મોહમ્મદ 3 સુરત. બસરી મલકી અને હક્કી 3 સ્વરૂપ છે. બસરી સુરત કહેવાય મોહમ્મદ સાહબના તનથી જ્યારે લીલા થઈને. મલકી છે શ્યામાજી દેવચંદ્રજીના તનમાં જે લીલા થઈ. અને હક્કી છે મિહિરાજજીના તનથી જે લીલા થઈ, ઇન્દ્રાવતી સખીના ધામ હૃદયમાં બિરાજમાન થઈને. તો 3 તનમાં રાજજીની જ લીલા થઈ છે. એકમાં જોશ નહીં ને બાકી આવેશ નહીં. પણ અહીંયા જે બીતકની વાત કહી છે સુંદર સાજી, એ બીતક કયા 3 સ્વરૂપની વાત કરવામાં આવી છે? તો બીતકની જ ચોપાઈ છે कि 3 स्वरूप की बीतक जन्म से लेकर, 3 स्वरूपों की बीतक जन्म से लेकर सो कहो आगे संयनो ए चर्चा सब ऊपर. આપણી સામે કોની બીતક કહેવા જઈ રહ્યા છે? જન્મથી લઈને બીતક અગર કહેવામાં આવી હોય સુંદર સાજી, તો એ બીતક છે આમાં. જન્મથી લઈને તો મોહમ્મદ સાહેબનું તો આમાં કાંઈ વર્ણન છે નહીં. બસ એક ચોપાઈ જરૂર આવશે કે ચાલ 9 से 90 मास न हुए रसूल को जब रूह अल्लाह मिसल गाजियो मोमिन उतरिश. लेकिन મોહમ્મદ સાહેબની બીતકનું તો અહીંયા વર્ણન છે નહીં. જન્મથી લઈને કોની બીતકનું વર્ણન કરવામાં આવી રહ્યું છે સુંદર સાજી? દેવચંદ્રજી મિહિરાજજીના તનથી જે લીલા થઈ. અને જ્યારે શ્રીજીએ 1 વર્ષ સુધી મહારાજા છત્રસાલજીને દર્શન આપતા હતા, ત્યારે શ્રીજીએ મહારાજા છત્રસાલજીને એ પણ કીધું હતું કે સાથ સોંપ્યા શ્રી રાજકો જાહેર મેં શ્રી મહારાજ. કે મહારાજા છત્રસાલજી મહારાજાજી સો મેં કયા દેખત હો એક તુમ તીસ વાસ્તે સેવા સાથ કી સોંપ ચલત હે હમ. આ બધા સુંદર સાહિત્યનું ઉત્તરદાયિત્વ તને સોંપીને જઈ રહ્યું છે. અને કુરાનમાં કહેવાયું છે સુંદર સાજી, સોઈ શરત કુરાન મેં लिखी 120 बरस 4, 5 और 6ठा दिन तब जाहिर होवे अरस. 4થા દિવસની લીલા મહારાજ દેવચંદ્રજી દ્વારા, 5મા દિવસની લીલા ઇન્દ્રાવતી સખીના તનથી, અને એના પછીની 6ઠા દિવસની મોમીનોની જે લીલા છે 120 વર્ષ કયા? તો 1638થી લઈને 1775 સુધી. એમાં 51 સુધી તો બંને તનથી લીલા થઈ અને બાકીના 7 વર્ષની જે આવેશ લીલા થઈ એ મહારાજા છત્રસાલજીના તનથી થઈ છે સુંદર સાજી. અને એ 3 સ્વરૂપની લીલા અહીંયા કહેવામાં આવી રહી છે. એટલે જ તો દેવચંદ્રજીના જન્મથી શરૂ થશે, મિહિરાજજીના જન્મથી શરૂ થશે અને એનું અંતિમ પડાવ આવશે મહારાજા છત્રસાલજી સાથે. તો આમાં કોઈને પણ સંશય હોય નહીં. અને હવે શરૂઆતમાં જે પહેલી ચોપાઈ લખાણી છે સુંદર સાજી, ભવિષ્ય પુરાણ મેં રાજા કહે જુગ જા, વચન જો હૈ વ્યાસ કે તાકો કરો વિચાર. ભવિષ્ય પુરાણ એમાં 4 યુગ કહેવાના છે. અને શા માટે અહીંયા ભવિષ્ય પુરાણની વાત કરવામાં આવી રહી છે સુંદર સાજી? તો ભવિષ્ય પુરાણમાં
ચાર યુગના રાજાઓને કહેવામાં આવ્યા છે. ચાર યુગ એટલે કયા કયા સુંદર સાજી? સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. એ ચાર યુગોના વિશિષ્ટ વ્યક્તિત્વ, રાજાઓના નામ. રાજા કહે યુગ ચાર, ચારે યુગના રાજાઓનું નામ તો કહેવામાં આવ્યું છે, પણ રાજાઓનો મતલબ પૂછવામાં આવે તો આપણને થાય જે રાજ સિંહાસન પર હોય, જેનું રાજપાટ હોય, જેના સૈનિક હોય, સૈન્ય હોય, જેના માથા પર મુકટ હોય, એને કહેવાય રાજા. પણ અહીંયા જે રાજાઓનું વર્ણન બીતકમાં કરવામાં આવ્યું છે એ ફક્ત ને ફક્ત સિંહાસન પર બેસવા વાળા રાજા નથી. જે રીતે આપણે કહીએ ને ફળોનો રાજા, પક્ષીઓનો રાજા, ફૂલોનો રાજા, હે ને, એવી જ રીતે અલગ અલગ, જેવી રીતે આમાં પ્રકરણમાં વાંચીશું તો દેવોનું બી વર્ણન છે, બ્રહ્માજી, ઇન્દ્ર આદિ. ઋષિઓનું બી વર્ણન છે, ધૂમ ઋષિ વગેરેનું. એમાં અસુરનું બી વર્ણન છે, અસુરરાજ, હિરણ્યકશ્યપ. રાજાઓ પણ છે કોઈ, પણ રાજાનો અર્થ શું થાય સુંદર સાજી? વિશિષ્ટ વ્યક્તિત્વ, જેમાં વિશિષ્ટ કોઈ ક્વોલિટી હોય, ગુણ હોય, વિશેષ ગુણ, જેનાથી એની ખ્યાતિ છે, પ્રકાશ છે, તો એને કહેવાય રાજા. તો ચારો યુગમાં જે કાંઈ પણ વિશિષ્ટ વ્યક્તિત્વ થઈ ગયા, દેવ, ઋષિ, મનુષ્ય, અસર કે યમનમાં, મતલબ મુસલમાનોમાં જે મુસલમાન ક્રૂર થઈ ગયા, તૈમુરલંગ ને મોહમ્મદ ગોરી, ગઝનવી વગેરે, જેને કેટલાય લોકોને આતંકવાદથી ખતમ કરી દીધા હતા, લવ લુવાણ કરી દીધી હતી ભારતની ભૂમિની, ધર્મના નામે. એમના પણ નામ લખાણા છે. તો રાજા એટલે ફક્ત ને ફક્ત રાજ સિંહાસન પર બેસવા વાળા નથી સુંદર સાચું. અને રાજાઓનું વર્ણન કરી અને પછી કહેવામાં આવે છે કે કળિયુગમાં જ્યારે તા ઉપર ઔરંગઝેબ એ કલયુગ કે નામ, કળિયુગમાં જ્યારે ઔરંગઝેબ બાદશાહનું શાસન હશે, મુગલોનું શાસન હશે, અને મુગલોમાં પણ મુસલમાનો પણ ઔરંગઝેબ બાદશાહ જ્યારે સિંહાસન પર બિરાજમાન થશે, એનું રાજ્ય ચાલતું હશે, ત્યારે ભવિષ્ય પુરાણમાં શું લખ્યું છે એ કહેવાય છે સુંદર સાજી. શા માટે આનું વર્ણન કરવામાં આવ્યું છે? આગે અવતાર હોએગા બુદ્ધ કલંકી ઇસ ઠામ. ત્યારે કોણ અવતાર થશે? જ્યારે એમનું રાજ્ય હશે ત્યારે ચિત્રકૂટમાં પ્રકટ થશે બુદ્ધ નિષ્કલંક અવતાર. અને વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતારનો મતલબ શું સુંદર સાજી? વિજયાભિનંદ મતલબ વિજય જેનું અભિનંદન કરતી હોય, વિજય જેનું અભિનંદન કરતી હોય મતલબ જેને કોઈ પરાજિત કરી શકે એવું હોય જ નહીં, જે માત્ર એક પરમાત્મા સિવાય કોઈ છે નહીં એવું, એને કહેવાય વિજયાભિનંદ. અને બુદ્ધ નિષ્કલંક મતલબ એવી બુદ્ધિનો સ્વામી કે જેમાં કોઈ કલંક ના હોય. જ્ઞાનમાં કેવું કલંક સુંદર સાચી? નિષ્કલંક મતલબ કોઈ કલંક હતું જે બુદ્ધ નિષ્કલંક સ્વરૂપે આવીને કલંકને દૂર કર્યું. તો એ કલંક કયું હતું? એતે દિન બ્રહ્માંડ में हुती बुद्ध सुपन, सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी नौतन. જાગૃત બુદ્ધિનું જ્ઞાન આ સંસારમાં નહોતું, સ્વપ્નિક બુદ્ધિનું જ્ઞાન હતું. અને સ્વપ્નની બુદ્ધિથી સંસારથી પરે કોઈ નથી જઈ શક્યા. સાકારને કોઈ પરમાત્મા માનતું હતું, કોઈ નિરાકારને માનતું હતું, કોઈ જડ મૂર્તિની પૂજા કરતું હતું, તો કોઈ મજારો ચબૂતરોની પૂજા કરતું હતું. બધા જ ભટક્યા હતા. જે ધ્યાન સાધના કરતા હતા એ પણ શું કરતા હતા? ધારણામાં કોઈ શરીરનું ધારણા કરતા હતા. ગૌતમ બુદ્ધ થઈ ગયા ને, તો એમને દુઃખના નિવારણનું લક્ષ્ય લઈને ધ્યાન કર્યું, તો દુઃખનું નિવારણ એમને મળ્યું કે ઈચ્છાઓથી પરે થઈ જવું જ દુઃખનું નિવારણ છે. મહાવીર, સ્વામી દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ દરેકે ધ્યાન કર્યું, પણ એમનું લક્ષ્ય હતું નિરાકાર સુધીનું, તો એ આદિનારાયણ સાથે એક થઈ ગયા. અને આદિનારાયણ સ્વયં, એને પણ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી એમને પણ જ્ઞાન નથી કે ક્યાંથી આવ્યા છે ને ક્યાં જશે. તો એમના અંશરૂપ જે જીવ છે એમને કેવી રીતે ખ્યાલ હોય સુંદર સાચું?
અને એ બધા તો છોડો, અક્ષરબ્રહ્મની પંચ વાસનાઓને પણ ખબર નથી. સુખદેવ મુનિ પણ અટવાઈ ગયા ને કેતા કેતા ભાગવત. રાસ વર્ણનના હોવાથી તાઈ રાસનું વર્ણન ના કરી શક્યા એ પણ. અને કબીરજીએ પણ કહી દીધું કે ચલતે ચલતે પાંવ થક્યા, નગર રહ્યા નવ કોશ, બીચ મેં ડેરા પડ ગયા કબીરા, કિસકો લગાવે દોષ. એ પણ આગળ નથી જઈ શકતા. જબરાઈલ, અશરાફીલ, જે અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ અને જોશનું શક્તિનું સ્વરૂપ છે, એ પણ પરમધામમાં જઈ શકતા નથી. અને સ્વયં અક્ષર બ્રહ્મ એ પણ મૂળ મિલાવામાં જઈ શકતા નથી. મોહમ્મદ સાહેબના તનમાં આવ્યા પહેલા એ પણ ક્યારે રાજીના અર્ધ મુખારબિનથી વધારે કાંઈ જોઈ શક્યા નથી. અને એ વર્ણન વાણી દ્વારા નિજ બુદ્ધિથી અને જાગૃત બુદ્ધિથી, ધણીની બુદ્ધિથી કહેવાયું. અને એટલા જ માટે એને શું કહેવાયું? નિષ્કલંક અવતાર. એ બુદ્ધિ કેવી છે? નિષ્કલંક. ક્યાંય હવે કાંઈ જ બાકી નથી. હદની બી શુદ્ધ થઈ ગઈ, બેહદની પણ શુદ્ધ થઈ ગઈ, ક્ષર અક્ષરની પણ શુદ્ધ થઈ ગઈ, અને નિરાકાર કે પાર થે તીન પાર કે ભી પાર. પરમધામના દ્વાર અહીંયા બેઠા બેઠા આ વાણીએ ખોલી દીધા. અને એ જે તનથી લીલા થઈ એને શું કહેવાય છે? નિષ્કલંક સૌ. બુદ્ધ નિષ્કલંક અવતાર. અને એટલા જ માટે સુંદર સાજી અહીંયા કહેવાયું છે કે અત્યાર સુધી આ જે વર્ણન કર્યું છે આ પ્રકરણમાં રાજાઓનું, બસ એટલું જ કહેવા માટે કે બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ ક્યારે થશે એની ભવિષ્યવાણી પુરાણમાં પણ કહેવાણી છે. અને માહેશ્વર તંત્રમાં પણ કહેવાય છે. પુરાણ સંહિતામાં શિવજીએ કીધી છે ઉમાજીને, માહેશ્વર તંત્ર અને પુરાણ સંહિતામાં. તો આમાં વર્ણન છે, પણ આ તો શાસ્ત્રોમાં વર્ણન થયું, રાઈટ? તો હવે અહીંયા શું કહી રહ્યા છે? શ્રી મહામતી કહે એ સાથજી શાસ્ત્ર કહે યો કર. આ તો શાસ્ત્રોમાં આપણી ભવિષ્યવાણી લખાઈ છે. પણ આ બીતક જે હવે કહેવામાં આવી રહી છે, બુદ્ધ નિષ્કલંક અવતારની બીતક છે. અવતાર તો દુનિયાના વર્ણન, અવતાર તો એને કહેવાય કે જે જન્મે ને. પણ આ દુનિયાના શબ્દોમાં કહેવાનું હશે તો સુંદર સાજી અહીંયાના જ મસાલા લઈને કહેવું પડશે ને. હક બકા વર્ણન કિયા લે મસાલા ઇતકા. અને એ અક્ષરાતીતની કેવી રીતે લીલા થઈ, એ સ્વરૂપે કેવી લીલા કરી છે, એ લીલા આપણે બીતકમાં જોઈશું સુંદર સાજી. તો આગે અપની બીતક. હવે વિચારો, આપણી બીતક. તો આપણે તો હજી છીએ. બીતકથી બધાને શું થાય? બીતક નામથી જ એમ થાય કે બીત ગઈ. જો બીત ગઈ બાતે હૈ ઉસકો કહેતે હૈ બીતક. જે વીતી ગયેલી વાતો છે એને બીતક કહેવાય. બીતક શું છે સુંદર સાચી? અનાદિકાળથી આપણે બ્રહ્માત્માઓ અક્ષરાતીત પ્રિયતમ રાજ્ય સાથે જે લીલા કરી રહ્યા હતા પ્રેમની, અને એ લીલાના ચાલતા આપણે આ સંસારમાં વ્રજ રાસ અને જાગનીના બ્રહ્માંડમાં આવ્યા છીએ. ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલા જે અત્યારે ચાલી રહી છે, સાતમા દિવસની લીલા અખંડની, અને પાછા પરમધામમાં જઈને પણ જે લીલા થશે એ સંપૂર્ણ લીલાને બીતક કહેવાય છે સુંદર સાજી. કેમ કે હમણાં આપણે આગળ જોઈશું મૂલ મિલાવે કી બીતક. મૂલ મિલાવામાં જે શરૂ હતી અને જે મૂલ મિલાવાથી એને બીતક કહેવાય છે. અને અત્યારે પણ આપણી સાથે જે પલ પલ વીતી રહ્યું છે છઠ્ઠા દિવસમાં સુંદર સાજી, આ પણ આપણી બીતક છે. અને અહીંયા એ જ કહેવાનું છે કે આગે અપની બીતક સો લીજે ચિત્ત ધર. એને તમે ચિત્તમાં ધારણ કરો. સાંભળો એવું કીધું સુંદર સાજી. શું કીધું? જે બીતક કેવા જઈ રહ્યા છે, કોની બીતક છે, એનું શું મહત્વ છે એ કીધા પછી હવે શું કહી રહ્યા છે? ચિત્તમાં ધારણ કરવાની છે. ચિત્તમાં ધારણ કરવું એનો મતલબ શું થયો? એને જીવનમાં ઉતારવાની છે, આચરણમાં લઈને આવવાની છે, ફક્ત સાંભળવાની નથી. અને આ બીતક આપણી છે. અને બીતકનું બીજું પ્રકરણ છે મહાકારણ.
મહાકારણ કોને કહેવાય સુંદર સાજી? કારણથી પણ કશુંક મહાન, કારણનું પણ જે કારણ છે એને કહેવાય મહાકારણ. હવે કારણનું પણ કારણ, બે કારણ આવ્યા, તો શું કારણ અને શેનું કારણ અને આ શેનું મહાકારણ, શેનું વર્ણન થઈ રહ્યું છે? તો મહાકારણ મતલબ કે આપણે આ સંસારમાં આવ્યા, અક્ષરાતીત પ્રિયતમની બ્રહ્માત્માઓ આ સંસારમાં આવી, તો એમની સાથે પ્રિયતમના ચરણ કમલ પણ આ સંસારમાં આવ્યા. અને કેમ કે બ્રહ્માત્માઓ આવી, રાજ્ય આવ્યા, તો એમને જગાવવા માટે રાજ્ય પોતાનું સબવિધ વતન સહિત જ્ઞાન પણ લઈને આવ્યા, તારતમ વાણી આવી. અને એ તારતમ વાણીના કારણે શું થયું? ખુલે ભિસ્તકે દ્વાર, આ પૂરા સંસારને અખંડ મુક્તિ પ્રાપ્ત થવાની છે. સુંદર સાચું. પણ આ બધું શા માટે થયું? શા માટે બ્રહ્માત્માઓ આ સંસારમાં આવી? તો થોડો સમય આપણે પાછા પરમધામ જઈએ સુંદર સાજી, જ્યાં આપણે રાજ્ય પાસે ઇશ્ક રબદ કર્યો હતો. અને આપણે શું કીધું તું રાજ્યને? કે રાજ્ય, અમારો પ્રેમ મોટો, કીધું તું ને આપણે. અને હવે આપણને કહેવું હોય તો આપણે શું કહીશું સુંદર સાજી? અમારો પ્રેમ ખોટો, હે ને? આપણો મોટો કોનો પ્રેમ છે? માયાનો. એ વૃદ્ધ માતા તો એક વખત વીંટી લઈને ખુશ થયા છે સુંદર સાજી. આપણે તો વારંવાર શ્રીજી પાસે જઈ, અને શ્રીજી ના માને તો મહારાણીજી પાસે જઈને વીંટીઓ લઈને જ આવીએ છીએ. ક્યારે એ ધણીને કીધું કે ચાલ ધણી હવે ઘરે? તો વિચાર કરીએ સુંદર સાજી, આપણે હસીને તો વાત કરીએ છીએ, પણ પરમધામમાં આપણે કેવી રીતે મોઢું ઊંચું કરીશું? જો હકસો બેઠી મુખ ફેર, જે આવા પ્રિયતમને અનાદિકાળથી આપણી સાથે જેનો સંબંધ છે, જે ધણી આ સંસારમાં પણ આમકો ખેલ દેખાવન કાશ હમસો આગુ આયે શ્રીરાજ, આપણા પહેલાં આવી ગયા. આપણા આવતા પહેલાં જેમને ભવિષ્યવાણીઓમાં લખાવડાવી દીધું, આપણને સાક્ષી આપવા માટે કે મારી બ્રહ્માત્માઓ ભૂલે ના. જેને પોતાનું દિલ ખોલીને રાખી દીધું 18,758 ચોપાઈઓમાં. એ ધણી હજી પણ આપણને જગાડી રહ્યા છે સુંદર સાચી. આ બીતકની પરંપરા અગર ના હોત તો અત્યારે વાણી ક્યારે રૂમાલથી બહાર આવી શકી ના હોત સુંદર સાચી. વાણી રૂમાલોથી સીમિત રહી ગઈ હતી. આ તો બીતકની જે પરંપરા હતી, દર વર્ષે તો કોકને ચોટ લગાડી રાજ્ય અને કોકને ચોટ લગાડીને ધીરે ધીરે એ ચોટ લાગતા 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 વાણી રૂમાલથી બહાર આવી, પઠન પાઠનથી ઉપર જીવનમાં ઉતારી પરમહંસોએ, અને જે પરમહંસોએ જીવનમાં ઉતારી એમને માર્ગદર્શન કર્યું, અને હવે અત્યારે આપણને ધ્યાન સુધી લઈને આવ્યા છે. અને શ્રીજીએ એ જ ધ્યાન કર્યું ને સુંદર સાજી. હજી પણ શ્રીજી ધ્યાન કરી રહ્યા છે. જ્યારે હતા ત્યારે પણ સુંદર સાથને 11 વર્ષ સુધી ધ્યાન કરાવડાવ્યું છે. અને વાણીની ચોપાઈઓ પણ આપણને ધ્યાનની તરફ જ પ્રેરિત કરી રહી છે. અને બહુ જ સરળ ઉદાહરણ છે સુંદર સાજી. મેં આ સ્કૂલમાં ભણ્યું હતું, પણ એ ઉદાહરણ મને રાજ્યની મેરથી હવે સમજાયું છે. કેમ કે આ સંસારમાં કાંઈ પણ કારણ વગર હોય નહીં. કે એક બૂઢી માતા હતી અને એની સોય ખોવાઈ ગઈ. એ શોધતી હતી, સાંજનો સમય હતો. દીકરાએ જોયું કે માં તું શું કરે છે? તો કે સોય શોધું છું. તારી આંખો કામ નથી કરતી, હું શોધું. દીકરાએ શોધી, દેખાય નહીં, આખું આંગણું છાણી માર્યું. તો માને પૂછ્યું તું મને કે તો ક્યાં ખોવાણી હતી? જગ્યા કે? તો એ કે તો અંદર રૂમમાં ખોવાઈ હતી. તો કે અંદર રૂમમાં ખોવાઈ હતી તો બહાર આંગણામાં શું કરવા શોધે છે? તો કે અંદર અંધારું હતું ને એટલે બહાર શોધું છું. તો દીકરો કે ખરી છે માં, જ્યાં ખોવાઈ હોય ત્યાં અંધારું છે તો ત્યાં અજવાળું કર, પણ મળશે તો ત્યાં જ જ્યાં ખોવાણી છે. આપણે આ સંસારમાં ઈશ્ક રબત કરીને આવ્યા છીએ, અને લાવો પ્યાર કરો દીદાર. એ રોગ ક્યોંય ના મીટે જોલો દેખે ના મુખ બ્રહ્મ. જ્યાં સુધી ધણીને નહીં જોઈ લે ત્યાં સુધી આ રોગ જશે નહીં, આપણી આત્મા જાગૃત થશે નહીં.
અને ધણી ક્યાં બેઠા છે? હમણાં જ આપણે કીધું ને, દિલ મોમિન કે ઉપર તલે અર્શ ના કહ્યા, અર્શ કહ્યા મોમિન, અંદર બેઠા છે ને. તો હવે હું બહાર શોધીશ તો સોય મળશે મને? ક્યાં ખોવાણી છે સોય આપણી? તો અંદર જવું હશે તો રસ્તો કેવી રીતે મળશે? અંદર જવું હોય તો બહાર રસ્તો મળશે મને સુંદર સાચી? ક્યાં રસ્તો મળશે? આંખો બંધ કરીશ તો સંસાર બંધ થશે. હવે અંદરનું સંસાર, એ આ સંસારને જોવો બંધ કરો તો બહુ આસાન છે સુંદર સાચી, બંધ કર્યું ને ખતમ કહાની. પણ જે અંદરનો સંસાર છે ને, એને કેવી રીતે બંધ કરવો ને, એ વાણીને બીતક શીખવાડશે આપણને. પણ અંધારું છે તો બહાર શોધીશ તો એ રાજ્ય મળશે નહીં, અજવાળું કરવું જ પડશે સુંદર સાચી. આંખો બંધ કરીને બેન આંખ અંધારું દેખાય તો પણ શરૂઆત કરીશું તો ધીરે 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 પહોંચીશું. નાનું બાળક હોય ને, એ ડરી જાય કે ના હું નહીં જ ચાલી શકું, નહીં જ, પહેલું પગલું જ ના ડરે, હું પડી જઈશ તો ના ચાલું ના ચાલું, તો ચાલી શકશે? પાણીથી ડરીશું તો તરવાનું શીખી શકીશું સુંદર સાચું? તો દિલમાં બેઠો ધણી છે બીતક, એ જ શીખવાડે છે કે લક્ષ્ય સુધી પહોંચી કેવી રીતે શકાશે. ચાલતા જઈએ સુંદર સાચી, એક સાદ કર મોહે મેં જીજી કરું 10 બેર. જે પ્રિયતમ આપણને આટલો પ્રેમ કરે છે, એક વખત દિલથી પુકારીને તો જોઈએ. કે દિલથી પુકારતા નથી આવડતું. નાનું બાળક જ્યારે માને પુકારે ને, અહીંયા 10 છોકરાઓ રડતા હોય, એક બાળક પુકારશે ને, એની માની એ પડશે ત્યાં માં કરીને બોલાવશે ને, અહીંયા આહ નીકળશે એની માની. એને જેટલું વાગ્યું છે ને એના કરતાં અધિક પીડા માને થશે. દિલનો તાર જોડાયેલો છે ને. સાગરની લહેર ગમે તેટલી ઊંચી થાય તો એક છેડો એનો સાગર સાથે જોડાયેલો હોય છે સુંદર સાચી. આપણો જે છેડો રાજ્ય સાથે જોડાયેલો છે ને, એ આપણું દિલ છે, અને એમાં ઉતરવું પડશે. કોઈ મુશ્કેલ નથી. જે બીતક કહેતી જાય ને, નોટ બનાવવાનું શરૂ કરો સુંદર સારજી. 21 દિવસ 20 દિવસ જે આપણી પાસે છે, કે આ વસ્તુ શીખી, આજે ને શીખી નહીં, ઉતરી જાય જીવનમાં, કે આ સમજાઈ અને આ છૂટ્યું. અને પછી જુઓ પરિવર્તન આવે છે કે નથી આવતું. અને આપણે પરમધામમાં રાજ્યને કીધું, અને રાજ્યએ કીધું કે પ્રેમનું તો ત્યાં વધઘટ છે જ નહીં. તો કેવી રીતે? હવે એ તો થયું કારણ કે આપણે ખેલ જોવા માંગ્યું હે ને, અક્ષરબ્રહ્મને જોયા ને અક્ષરબ્રહ્મે આપણને જોયા ને, એ તો બધાને ખબર જ છે કે કેવી રીતે લીલા થઈ. પુરાણ સંહિતામાં લખાયું છે સુંદર સારજી, કે અક્ષરબ્રહ્મે કેવી રીતે બ્રહ્માત્માઓના નખના નૂરનું પ્રતિબિંબ જોઈને ખેલ માંગ્યો. એટલું સુંદર વર્ણન છે એમાં. જ્ઞાનપીઠથી છપાઈ છે, હિન્દી, સરળ હિન્દી ભાષામાં એનું ટીકા થઈ છે. એક વખત વાંચીએ ને તો ખબર પડે કે એ પરમધામ અને આપણા રાજ્યની કિંમત શું છે, જેના માટે દેવી દેવતાઓ તરસી રહ્યા છે, અક્ષરબ્રહ્મ તરસી રહ્યા છે. અને ત્યારે અક્ષરબ્રહ્મે ખેલ જોવા માંગ્યો અને આપણે અક્ષરનો ખેલ જોવા માંગ્યો. અને આ થયું કારણ, એટલા માટે આપણે આ સંસારમાં આવ્યા. તો આપણા સંસારમાં આવવાનું કારણ થયું એકબીજાનો ખેલ માંગ્યો. પણ એનું પણ કારણ, કેમ કે આનું પ્રકરણનું નામ છે મહાકારણ. અને મહાકારણ શું છે? પહેલે લઈ હક્કે દિલ में पीछे आई माहे नूर ता पीछे हादी रूहन में योकर हुआ जहूर. ખેલનું કારણ તો બન્યું આ, પણ એનું પણ મહાકારણ શું છે? પહેલે લઈ હકે દિલ મેં, રાજ્યએ હૃદયમાં લીધું. શું હૃદયમાં લીધું રાજ્યએ? મહેર કા દરિયા દિલ में लिया तो रूहों के दिल में खेल देखने का ख्याल उपजा. મહેરનો દરિયો દિલમાં લીધો સુંદર સાચી. મહેર એટલે, મહેર કોને કહેવાય? મહેર સાગર ગાઈએ છે ને સુંદર સાચી. बात बड़ी है मेहर की हक के दिल का प्यार. રાજ્યના હૃદયનો પ્રેમ છે મહેર. અને આપણે કહીએ તો છે સુંદર સાજી, પણ આપણે કઈ મહેર માંગીએ છીએ મહેર સાગરનો પાઠ કરીને? રાજ્યના હૃદયનો પ્રેમ માંગ્યો. બધું જ કહીએ છીએ, અહીંયા સુધી દવા.
જેવી રીતે શંકરજી અહીંયા વિષ રાખ્યું હતું ને, આપણે બિલકુલ વાણીને અહીંયા સુધી રાખી છે કે એક બૂંદ અંદર ના જતી રહે, ક્યાંક જાગ્રત ના થઈ જઈએ. કડવું લાગશે સુંદર સાજી, પણ સત કે સાથી કો સત કે બાન ચુભસી, દુષ્ટ દુખાસી દુર્મત. આજ સાँझ कहना सो तो काहू को ना रुचे, तो भी कछुक प्रकाशु सत. કે સત્ય વગર તો રોગ થયો હોય, સર્જરી કરે ને ડૉક્ટરને કહે કે ના ના કાપતો નહીં, એમ નામ સરખું કરતો ચાલે, અને કાપે તો પીડા ના થાય એવું કાપજો. એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપે પણ દર્દ તો સહન કરવું પડે ને સુંદર સાહેબ. અને સાપે કાપ્યું હોય, ઝેર ના ફેલાય તો તરત શું કરવું પડે? જીવન બચાવવું હોય તો કાપવું પડે ને. તો બીતક આપણને બતાડતી જશે કે ક્યાં ક્યાં વિષ ભરાયેલું છે, અને જ્યાં જ્યાં વિષ ભરાયેલું છે એ અંગોને કાપતા જજો સુંદર સાજી. ત્યારે તો નિર્વિખ કાયા કરે, જાગે જીવ કરારે, ત્યારે તો જાગૃત થશે. તો આપણે રાજ્યને કીધું, અને રાજ્ય સૌથી પહેલા મહેરનો દરિયો, કે હું મારી બ્રહ્માત્માઓને તો ખબર જ નથી કે હું ને એ એક જ છીએ, બે નથી. તો રાજ્યે મેં અરશ મેં જુદા જાણતી, લ્યાવતી શબ્દ મેં વર્ણન. આપણે બે કીધું ત્યારે તો નાના મોટાનો સવાલ ક્યાં આવે? જ્યારે બે હોય ત્યારે. એક હોય તો પ્રેમ ગલી હતી સાંકડી, તામે દોના સમાય. એક હોય તો કોનો વધારે ને કોનો ઓછો, પણ આપણને પરમધામમાં એ ખબર નહોતી. રૂહે બે નિયાસથી, બીચ બક્કા 12,000, જાનેના હક અરશ કી સાહેબિયા બે शुमार. આપણને ખ્યાલ નતો. એક પાતશાહી अर्श की और वायदत का इश्क, सो देखलावने रूहों को पहले दिए दिल में लिया हक. આપણને ખ્યાલ નતો સુંદર સાજી, એટલે રાજ્યએ હૃદયમાં લીધું કે હું આમને પહેચાન કરાવું કે હું ને તમે બે નથી, આપણે એક જ છીએ. અને એ પહેચાન કરાવવા માટે આવે છે. અને વિચાર કરો, આપણે એક થઈ જઈશું તો કેવો આનંદ આવશે સુંદર સાજી. તો એ મારિફતની, રાજ્યના પૂર્ણ સ્વરૂપની પહેચાન લેવા માટે રાજ્યએ હૃદયમાં લીધું. અને એટલા જ માટે આપણે સાહેબીનો ખેલ માંગ્યો, અક્ષરે પ્રેમની લીલા જોવા માંગીને કારજકારણ બનીને આપણે આ સંસારમાં આવ્યા. અને હવે કે છે અબ કહો ફેર કે મૂલ મિલાવે કી બીતક. ક્યાંની બીતક છે સુંદર સાજી? શરૂઆત થઈ છે મૂલ મિલાવાથી. અને હવે આપણા મૂલ તન પરમધામમાં રાજ્યના ચરણોમાં બેઠા છે, અને આપણી સુરતા આ સંસારમાં ખેલ જોવા આવી. ક્યાં આગળ ખેલ જોવા આવી સુંદર સાજી? તો પહેલે મૂલ અદ્વૈત में भोम जहां इश्क, तहां प्रेम रबद में भया हुकम हक. સૌથી પહેલા તો ક્યાં થયું? મૂલ અદ્વૈત. મૂલ અદ્વૈત મતલબ અદ્વૈતનું પણ જે મૂળ હોય, અદ્વૈત. હવે આમાં બે શબ્દ છે, અદ્વૈત અને મૂલ અદ્વૈત. હવે જબ અદ્વૈત મતલબ એક, તો દ્વૈત બી ક્યાંક હશે? તો ત્રણ શબ્દ છે સુંદર સાચી. દ્વૈતની લીલા મતલબ બેની લીલા. આ સંસારમાં શેની લીલા થાય છે? જીવ અને માયાની. તો એને કહેવાય દ્વૈતની લીલા. અદ્વૈતની લીલા થાય છે યોગ માયામાં, અક્ષર બ્રહ્મના નૂરથી. જ્યાં અક્ષર બ્રહ્મ, અખંડ બ્રહ્મ જે છે પોતાની શક્તિ સાથે લીલા કરી રહ્યા છે, એને કહેવાય અદ્વૈત. અને એ અદ્વૈતનું પણ જે મૂળ છે એ કોણ છે? રાજ્યના સત અંગથી, તો અક્ષર બ્રહ્મનાથી તો યોગ માયાના બ્રહ્માંડનું નૂર છે. તો એનું પણ મૂળ છે રાજ્યનું હૃદય, અને એને કહેવાય સલીલા અદ્વૈત, મૂળ અદ્વૈત. સ્વલીલા અદ્વૈત મતલબ રાજ્ય સ્વયં જ બધા જ રૂપમાં ત્યાં લીલા કરી રહ્યા છે. ત્યાંના કણ કણમાં રાજ્ય છે, એક કણ પણ રાજ્ય સમાન છે, કોઈ અંતર નથી. અને આપણને એ વસ્તુ પરમધામમાં સુધી નહોતી, હવે તારતમ વાણીથી ખબર પડી રહી છે. તો શું હુકમ થયો સુંદર સાજી? એ ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દોએ. બંનેને ઈચ્છા ઉપજાવી અને અક્ષર ઓર સંયન કો આદિ અનાદિ ફલ કહ્યો સોય. અને આપણે ખેલ માંગ્યો. હવે ખેલમાં આપણે માંગ્યો તો શું થયું? તાકે તીન તકરાર કહે. 3 વખત આપણે ખેલમાં આવ્યા. સૌથી પહેલા આપણે આવ્યા વ્રજમાં, જે કાલમાયાના બ્રહ્માંડમાં આવ્યા.
એના પછી રાસમાં જે યોગમાં એના બ્રહ્માંડમાં ખેલાય અને પાછા આપણે ફરીથી જાગણીના બ્રહ્માંડમાં આવ્યા છીએ. તો એને 3 તકરાર કીધા છે, 3 ભાગ. હવે સૌથી પહેલા આપણે આવ્યા વ્રજમાં. તો વ્રજમાં સુંદર સાજી આપણને બધાને ખબર છે કે કાનાના તનમાં કોણ આવ્યું? નંદઘરમાં કોણે પ્રવેશ કર્યો? અક્ષરની આતમ અને ધણીના જોશે લીલા કરી. તો જીવ છે વિષ્ણુનો, અક્ષરની આત્મા છે અને રાજીનો આવેશ છે, શક્તિ છે કૃષ્ણના તનમાં. કૃષ્ણ તો બાળકના તનમાં છે, નવજાત શિશુના તનમાં. અને આપણે 12,000 બ્રહ્માત્માઓ ગોપીઓના તનમાં આવી, જે કિશોર અવસ્થાવાળી હતી. અને અક્ષર બ્રહ્મે પણ ઈચ્છા કરી છે. તો અક્ષર બ્રહ્મને ઈચ્છા પૂરી કરવા માટે શું કર્યું? પોતાની 24,000 સુરતાઓ બનાવી, જે કોના તનમાં આવી? કુમારિકા સખીઓના તનમાં. તો 36,000 સખીઓ અને રાજી ગોકુળ ગામ પૂરું ઘેલું કર્યું. 11 વર્ષ સુધી શું શું લીલા થઈ આપણને બધાને ખ્યાલ છે, સુંદર સાચી. એમાં બધા રાક્ષસોના વધ કર્યા, ક્યારે પૂતનાના, ક્યારે અગાસુર બગાસુર, કેટલાય કષ્ટ આવ્યા, પણ રાજ્યએ આપણા વાળને પણ વાંકું થવા દીધું નથી. જાગણીના બ્રહ્માંડમાં જે ધણી કહી રહ્યા છે, જ્યાં દુઃખ આવે તુમકો તહાં આડા દેવો મેરા અંગ. તો વ્રજમાં એમને એ જ પ્રેમની નિસ્બત નિભાવી સુંદર સાચી. અને એક બાજુ તો શું થતું હતું, બધાને લીલા તો ખબર જ છે. અને દુનિયાના જે ત્રિદેવા છે, જેને દુનિયા ભગવાન માનીને પૂજે છે, સૌથી પહેલા શિવજી આવ્યા દર્શન કરવા માટે. કેમ કે ભવિષ્ય માહેશ્વર તંત્રમાં, પુરાણ સંહિતામાં શિવજીએ તો ભવિષ્યવાણી કરી છે. તો સૌથી પહેલા વિષ્ણુનો જીવ તો જન્મ્યો જ છે એમના રાજ્યની શક્તિને હૃદયમાં ધારણ કરવા માટે. અને એની સાથે શંકરજી બી આવે છે દર્શન કરવા, આપણને બધાને ખબર છે. કપડામાં લપેટીને લઈને આવે છે યશોદા માતા, અને ચરણોમાં પ્રણામ કરીને પાછા જાય છે. હવે જ્યારે શંકરજી પ્રણામ કરીને જાય છે, વિષ્ણુજી આવી ગયા, તો રહ્યા કોણ? બ્રહ્માજી. તો નારદજી જઈને કહે છે કે જેને દુનિયા રાહ જોઈ રહી હતી, જે ક્યારે નથી આવ્યા, અભાવીનો ભવિષ્યંતિ મુનિઓ બ્રહ્મરૂપણા ઉત્પન્ન નાયક કલયુગે. એ પ્રધાન પુરુષ જે છે એ કલયુગમાં ઉત્પન્ન થયા છે, પ્રકટ થયા છે. તમે કેમ નથી જતા? હું તો વેદોનો કેવા વાળો, અને મને ખ્યાલ ના હોય પરબ્રહ્મ આવવાના હોય તો પણ જ્યારે એમને કીધું કે શંકરજી દર્શન કરીને આવ્યા છે, તો એમને જ્ઞાનનું અહંકાર છે, અને અહંકારનું દ્રષ્ટિ લઈને જાય છે, તો એ પહેચાન કરી શકતા નથી. એમને થાય છે કે આ કાનો, અને એમને શું કર્યું? રાજ્યને ખબર છે કે કોણ આવ્યું છે અને કેવા ભાવથી આવ્યું છે. દેત દીદાર સબન કો સાઈ ચિન્હું જૈસા ચિન્હા, જેન જેવી પહેચાન કરશે એવું જ દર્શન થશે. તો એ અહંકારથી ભરાઈને આવ્યા હતા, તો સામે પણ એવી જ લીલા કરી. રાજ્યએ શું કર્યું? કૃષ્ણના તનમાં છે, અને સામે એક ગ્વાલ જે સૌથી કીચડમાં લપટાયેલો, નાકે જેનું વહેતું હતું, એના મોઢામાંથી આપીને અડધું પોતે ખાધું. બ્રહ્માજીને થાય કે હું આમનો પ્રસાદ લઈશ, આ અક્ષરાથી, કેમ કે એમની બાહેર દૃષ્ટિ હતી, એ ઓળખાણ ના કરી શકે. તો એમને પરીક્ષા લેવા માંગી. કેમ કે નારદજી કહીને ગયા, તો હું જોઉં છું કેવા અક્ષરાતીત છે. તો એમને શું કર્યું? ગ્વાલ બાલને બધાને હરી લીધા અને ગુફામાં પૂરી દીધા. અને એની અંદર તો અક્ષર બ્રહ્મની આત્મા છે, જે કરોડો બ્રહ્માંડ એક પલના ઈશારાથી ખીન મેં દેખ કે પલ મેં ઉડાવે. એમની માટે આટલા ગ્વાલ બાલને તૈયાર કરવા ક્યાં મોટી વાત હતી? જેવી ને તેવી લીલા ચાલતી રહી. 6 મહિના પછી બ્રહ્માજીને થયું કે અરે હવે તો ખબર પડી ગઈ હશે, પણ જોવા ગયા તો એવી ને એવી લીલા ચાલતી હતી. તો શું કીધું હવે એમને? હવે બ્રહ્માજીને ખબર પડી કે મારી તો ભૂલ થઈ ગઈ, મેં કોની પરીક્ષા લીધી? જ્ઞાનના અહંકારમાં કોની પરીક્ષા લીધી? શંકરજી તો પ્રણામ કરીને આવી ગયા, વિષ્ણુજીનું તન છે, અને મેં પરીક્ષા લીધી એમની. હવે પ્રસાદ ગ્રહણ કરી લો તો શું થાય? કરમ છૂટી જાય. તો હજી પણ પ્રસાદ ગ્રહણ કરવા માટે કાગડો બનીને આવ્યા, તો ક્યારેક માછલી બનીને આવ્યા. અને કોટી જતન બ્રહ્મા કર થાકે, સો જૂઠન નહીં પાય. ફિર એમને પણ જૂઠન નથી મળ્યું. બ્રહ્માંડના જે પિતા
એમને પણ જૂઠન મળ્યું નથી. સો જૂઠન ધની સહજ કૃપાસે પંચમ નિસ્નિમ. આપણે રોજ રાજ્યને ભોગ લગાડીને એને ગ્રહણ કરીએ છીએ. સુંદર સાચી. પણ બ્રહ્માજીએ પછી શું કર્યું? મુખમાં તિનકો, ઘાસનું નાનું તિનકો લઈને આવ્યા. શા માટે? કે હું કેવું છું. કોણ ઘાસ ખાય? પશુ. જે અજ્ઞાની પશુ હોય ને. અને હવે કેમ કે એમને જ્ઞાનનું અહંકાર હતું, જેના કારણે એમને પરીક્ષા લીધી ને પ્રસાદ નથી મળ્યો, અને હવે એમને ખબર પડી કે અરે હું મૂર્ખ, એ નથી જાણતો શું હું નથી કોણ છું, અને આવી રીતે હું પ્રસાદ ગ્રહણ કરીશ. એમને પ્રસાદ નથી મળ્યો. સુંદર સાજી. પ્રસાદ ક્યારે કેવી રીતે મળશે? અને આપણને પણ રાજ્યના પ્રેમનો પ્રસાદ ક્યારે મળશે? જ્યારે આપણે અહંકાર છોડીશું. સંસાર. બ્રહ્માજીને ખબર પડી, મુખમાં તિનકો લઈને આવ્યા છે અને હવે ચરણોમાં પ્રણામ કરે છે. ત્યારે એમને પ્રસાદ મળ્યો. અહંકાર છોડવો પડે. સુંદર સાચી. અને એ જ સમર્પણ છે. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. શેનો અહંકાર છે? સુંદર સાચી. આપણે જરા વિચાર કરીએ ને, આપણે શું કરી શકીએ જેનો અહંકાર છે આપણને? આપણું આ જે શરીર છે, માના ગર્ભમાં આવ્યું ત્યારથી અત્યાર સુધી આપણે આને મોટું કર્યું? આપણે આમ હાથને કે પગને ખેંચીને મોટા કર્યા? આપણે જે આ શ્વાસ લઈ રહ્યા છીએ, એ શ્વાસ આપણે જાતે લઈ શકીએ છીએ? જાતે લઈ શક્યા હોત તો અનાદિકાળ અનંતકાળ સુધી લેતા રહેત ને. શ્વાસ પણ આપણે લઈ શકતા નથી. અને આપણે શ્વાસ લેવાના હોત તો શું થાત? કોઈ દિવસ બહુ થાકી ગયા, રાતે સૂઈ ગયા, તો કે દીપ્તિબેન તો ગયા, ક્યાં ગયા? તો સૂઈ ગયા હતા. રાતે થાકી ગયા હતા, સૂઈ ગયા હતા, શ્વાસ લેવાનું ભૂલી ગયા. તો ગયા. પણ આપણા શ્વાસ કોણ લઈ રહ્યું છે? કોણ ચલાવી રહ્યું છે? આપણી આ આંખો અત્યારે જે જોઈ રહી છે, કોણ આને રોશની આપી રહ્યું છે? સુંદર સાચી. દેખવાની શક્તિ કોણ આપી રહ્યું છે આને? કાનને સાંભળવાની શક્તિ, મુખને બોલવાની, અને સાંભળ્યા પછી દિમાગમાં ઉતારવાની, આ હાથને હલાવવાની, પગને ચાલવાની, કોણ આપી રહ્યું છે આ? આપણે જે જમી રહ્યા છીએ, આ અનાજ અહીંયા તો ઉગાડીએ છીએ ને આપણે, જેની માટે આપણે રાજ્યને છોડી દઈએ છીએ કે સિઝન ચાલી રહી છે, એ જમીન કોણે આપી? જમીન કોણે આપી? આપણે માટીનું કણ બનાવી શકીશું? એ જમીનમાં આપણે કહીએ કે અમે બીજ ના લગાડીએ તો ક્યાંથી? તો એ બીજ લગાડવા માટે બીજ કોણે આપ્યું? આપણે બીજ ઉત્પન્ન કરી શકીએ છીએ. એક બીજમાંથી અનેક બીજ આવશે, પણ એ બીજ આપણે બનાવી શકીશું? એક બીજનો દાણો બનાવી શકીએ છીએ? સુંદર સાચી. વરસાદનું પાણી જે આપણે સિંચીએ છીએ, એ પાણીની એક બૂંદ બનાવી શકીએ છીએ? અચ્છા ચલો ખેડી નાખીને વાવી દીધું ને બધું, એને આપણે ઉગાડીએ છીએ? ફળ આપણે આપીએ છીએ? ફૂલ આપણે આપીએ છીએ? શું કરી રહ્યા છીએ આપણે? શું કરી શકીએ? ના શરીર આપણું, ના શરીરની ઉર્જા આપણી, એ પરમાત્મા આપી રહ્યા છે. આ સંસાર એનો. તો આપણે શેનો અહંકાર લઈ રહ્યા છીએ કે મેરી મેરી કરત દુની જાત હે, બોજ બ્રહ્માંડ સિર લેવે, પાવ પલક કા નાહી ભરોસા, તો ભી સિર સર્જન કો ના દેવે. છે કે આપણો આ શ્વાસ આવશે કે નહીં આવે? અને તો એ આપણને શું થાય? ના ના, હું જતો રહું તો મારા ઘરનું કોણ કરે? કહીએ છે ને સુંદર સાચી. એ સુંદર સાચ જે નીકળ્યા ને, જેની બીતક આપણે સાંભળીશું, એનું કોણે કર્યું? કોઈનું કાંઈ અટકતું નથી. સુંદર સાચી. કોરોનામાં કેટલા બધા સુંદર સાચ નું ધામગમન થયું, કેટલા લોકોનું થયું, જે એવું કહેતા હતા કે અમારી વગર ઘર ના ચાલે. કોઈના ઘર અટકે? મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા, જેમને એવું થતું હતું કે અમારી વગર રાજ્ય ના ચાલે, એમના પછી એમનું રાજ્ય નથી અટક્યું. સંસારનું કોઈ કામ ક્યારે અટકતું નથી. એક અટકે છે તો આપણો પ્રિયતમ આપણી માટે, બાકી કોઈ અટકતું નથી. પત્ની મરી તો પતિએ બીજી પત્ની કરી. બાળકો તો રહેતા રહેતા જ મા બાપને છોડીને પત્ની ના થઈ જશે. ઘર આજે છે ના કાલે નથી.
બધી જ વસ્તુ તો છૂટશે સુંદર સાચી. અને જે આપણું એને બધું જ આપી રહ્યું છે, જે આ જીવાને સ્વાદ આપી રહ્યો છે, એના માટે જ અગર કહેવામાં આવે કે ડુંગળી લસણ ને મરચાં છોડો, તો આપણે એ નથી છોડી શકતા. આ જીભ જ ના આપી હોત એમને તો સારું થાત ને. તો હવે આપણે ઉલ્લુ ધની ન જાય કિનકો દૂત્યો જો કીજે અનેક દુતાર. તો બીતક આપણને શીખવાડશે કે આપણે રાજ્યને ઉલ્લુ ના બનાવી. સાચારી સાહેબ સાચ સોપાઈએ, સત્ય હૃદયથી પ્રાપ્ત કરી શકાય. તો વ્રજમાં જ્યારે આપણે આવ્યા સુંદર સાચી, બ્રહ્માજીને પણ ખબર પડી ગઈ અને એમનો અહંકાર હવે છૂટી ગયો છે. હવે ઇન્દ્રનું આરતી કરવા જતા હતા. ઇન્દ્રનો તો રાજી જે તરમાં બેઠા છે એ દેવી દેવતાની પૂજા કરવા દેશે. તો એમને શું કીધું કે અગર તમે ઇન્દ્રની પૂજા શા માટે કરો છો, તો કે વરસાદ ના આપે તો કેવી રીતે ઉગે અનાજ, તો વરસાદ આપે છે એટલા માટે ઇન્દ્રદેવની પૂજા કરવાની. તો કે સારું. તો પછી એમને કીધું તો પછી તમે આ ગોવર્ધન પહાડની પૂજા કેમ નથી કરતા? ગોવર્ધન પહાડની પૂજા કરો તો એની સાથે તો વાદળ ટકરાય છે ને એટલે તો વરસાદ આવે છે. વંટોળ રોકીને તમને જમીન આપે જ્યાં તમે ખેડીને, તો તમે ઇન્દ્રની પૂજા કરો તો સૌથી પહેલાં તો ગોવર્ધનની પૂજા કરો. કાનાનું માનીને આપણે ગોવર્ધનની પૂજા કરી. ઇન્દ્રનું માન ભંગ થયું. એમને શું કર્યું? વરસાદ લઈને આવ્યા. કેટલાય દિવસો સુધી સળંગ વરસાદ થયો અને બ્રજમંડળ સિવાય બધું. પણ રાજીએ કીધું એ વચન આપણે માન્યું. તો હવે શું થયું? ગિરિધર ગોવર્ધન પહાડ ઊંચક્યો ને. ઊંચક્યો કોણે હતો સુંદર સાચી? આપણને બધાને ખબર છે, હે ને? પણ કીધું શું બધાને? એ સીડી લગાવો, આ લગાવો, આ લગાવો. એમને એમ થયું કે આપણે જ લઈને ઊભા છીએ, હે ને? અને આ વસ્તુ અત્યારે પણ છે સુંદર સાચી. જાગણીનો જે પહાડ છે ને, આ કોણ ચલાવી રહ્યું છે 4, 5 અને 6 દિવસમાં ને આગળ? વ્રજમાં એમને ચલાવ્યું, રાસમાં એ જ હતા, જાગણીના બ્રહ્માંડમાં પણ હરપલ એ જ છે, પરમધામમાં પણ એ જ છે, અને પાછા ગયા પછી બી એ જ છે. કોણ ચલાવી રહ્યું છે આ જાગણીનું મિશન સુંદર સાચી? આપણે અહંકાર લઈએ છીએ ને, આપણે કેટલીક ચોપાઈ આપણને આવડી જાય ને તો આપણને વિદ્વત્તાનો અહમ, સમજવાની બુદ્ધિ રાજ્ય આપી રહ્યા છે, બોલવાની શક્તિ રાજ્ય આપી રહ્યા છે, જોવાની બધું જ રાજ્ય આપી રહ્યા છે, પણ આપણને અહંકાર છે રટ્ટો લગાવવાનો. તો જ્ઞાનનો અહમ, કોઈકને ધ્યાનનો અહમ આવી જાય, હું આટલા કલાક બેસું છું મારા રાજ્ય માટે. હું તમને અહીંયા આટલી માતાઓને બહેનો બેસી છે કહું કે ભાઈઓ બેઠા છે એમને કે તમે કેટલા કલાક કમાણા છો અત્યાર સુધી આ ઘર પરિવારને પાલવા માટે, શરીરના. અને બહેનોને કહું કે કેટલા કલાક તમે પતિને બાળકોની સેવામાં લગાડી છે, કોઈ હિસાબ છે અત્યાર સુધીનો? પણ હું તમને કહું કે દિવસમાં ધ્યાન કેટલા કલાક કહો છો, તો તમે એક એક મિનિટને એક એક પલ ગણાવી દેશો. ગણતરી કોણ કરે? જે મજદૂર રાખો છો ને તમે અહીંયા ખેતરમાં, એ દિહાડી પર કરશે કામ કે આટલા કલાકનું માલિક તમે કીધું તું ને આટલું થયું. હિસાબ ક્યાં હોય? જ્યાં પરાયા હોય, પારકા હોય. ઘરમાં હિસાબ હોય, કામવાળી બાઈ હિસાબ કરશે, પણ ક્યારે પત્ની હિસાબ કરશે કે આ મહિને તો મેં વધારે કામ કર્યું, તમે બીમાર પડી ગયા તો એ કરવું પડ્યું, લાવો વધારે રૂપિયા? કીધું ક્યારે? ભાઈઓએ ક્યારે કીધું વધારે સાડીને લગ્નને આ તેના તારે જલસા કરાવડાયેલા તું પૈસા કાંઈ વધારે કાંઈક હોય છે એવા હિસાબ? જ્યારે શરીરના રિશ્તા માટે આ હિસાબ નથી હોતા, તો આત્માના પ્રિય તમને યાદ કરવા માટે આપણે હિસાબ રાખીશું સુંદર સાચી? તો ધ્યાનનું પણ અહંકાર, જ્ઞાનનું પણ અહંકાર. સેવા કરે ને સુંદર સાથ, તો સેવાનો પણ મેં આટલા રૂપિયા આપી દીધા, મેં ભાઈ તે રૂપિયા ના આપ્યા હોત ને આ મેં આપી દીધી હોત ને તો રાજ્ય સાથે પહોંચી ગયા. ક્યાંથી આવ્યા રૂપિયા સુંદર સાજી? આંખો ના હોત તો કમાઈ શકાત. રૂપિયાથી જ જો રાજ્યને તોલવા હોય ને સુંદર સાજી, આજે કદાચ થોડો વધારે સમય થશે પણ વિષય અડધો નથી રાખવો, બહુ અડધું અડધું કર્યું. રૂપિયાથી જ રાજ્યને તોલવા છે ને, તો જે આંધળા છે ને એને જઈને પૂછો કે આંખોની કિંમત શું છે અને હિસાબ કરો. બેરા છે એને પૂછો કાનની કિંમત શું છે અને હિસાબ કરો. આપણને 2 આંખો આપી છે ને, 2નો હિસાબ કરો. 2 કાન આપ્યા છે એનો હિસાબ કરો.
જે ગુંગા છે ને એને કહો કે જીવવાની કિંમત શું છે એનો હિસાબ કરો. જેનું હાર્ટ ખતમ થઈ ગયું છે ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે ને એને પૂછો કે એને ધબકારવા માટેની કિંમત શું છે અને જોડો એમાં. કોરોનામાં જેને ફેફસા ખરાબ થઈ ગયા હતા ને, શ્વાસ નહોતા લઈ શકતા, એને પૂછો કે કિંમત શું છે, પ્રાણવાયુની કિંમત શું છે જે આપણે પ્રત્યેક શ્વાસમાં લઈ રહ્યા છીએ ને ઓક્સિજન. અત્યાર સુધી જેટલો ઓક્સિજન આપણે લીધો છે ને એનો સરવાળો કરો. કોરોનામાં ઓક્સિજનની બોટલ કેટલામાં લેતા હતા અને આપણે તો ફ્રીમાં અત્યાર સુધી શ્વાસ લઈ રહ્યા છીએ ને. તો પૈસાથી જ મેં પૈસા આપ્યા ને રાજજીને, તો તોલો ને પૂરા પૈસાથી. આધું અધૂરું શું કરવા હિસાબ કરીએ? જ્યારે હિસાબ જ કરવો છે તો રાજજી તરફથી એ હિસાબ થઈ જાય ને. આજે જેના હાથ નથી ને એને હાથની કિંમત પૂછીને જોડો. આંગળા નથી એને આંગળાની કિંમત પૂછો. પગ નથી એને પગની ઘૂંટણ જેના ખરાબ થઈ ગયા છે ને ઢાંકણીઓ ન ખવડાવી છે ને એને કિંમત પૂછો અને જોડો. જે માના ગર્ભમાં જ મરી ગયા છે ને સંસાર નથી જોઈ શકે અને આપણે આટલો સંસાર આટલા સમયથી જોઈ રહ્યા છીએ, એનો હિસાબ જોડીએ ને સુંદર સાજી. આ ધરતીના એક ટુકડા માટે આપણે આટલા કિંમત આપીએ છીએ પોતાનો કરવા માટે, તો જેને આપણને આખી ધરતી ટકાવી રાખી છે એનો હિસાબ જોડો. ચૂકાવી શકાશે? શેનાથી ચૂકાવીશું? એ જેનાથી કમાઈને ચૂકાવી રહ્યા છે એ કમાઈ જ ના શક્યા હોત. જો બુદ્ધિ ના હોત ને પાગલખાનામાં બેઠા હોત તો શું કમાણા હોત? તો મેં આપ્યું એ છોડીએ આપણે સુંદર સાજી. તે આપ્યું અને તારા ચરણોમાં સમર્પિત, અને એ જ આપણને બીતક શીખવાડે છે. અને ગોવર્ધન પહાડ ઉઠાયો હતો તો કાનાએ, પણ શોભા બધાને આપી હતી. જે કાંઈ પણ સેવા સુંદર સાજી થઈ રહી છે ને રાજજી કરાવડાવી રહ્યા છે આપણને. આપણે દુનિયાના લોકો, મેં હમણાં કીધું ને, જીવ શાને ફરે છે ગુમાનું. આ મકાન એનું આપેલું છે, સંસાર એને ટકાવી રાખ્યો છે. તો કોઈ વસ્તુ નથી જે આપણે કરી શકીશું, બધું જ એ કરી રહ્યો છે. આપણા હૃદયને એ ધબકાવી રહ્યો છે, ખૂનને એ બનાવી રહ્યો છે, જમવાનું અનાજ એ આપી રહ્યો છે, ચાવી, બધી શક્તિ એ આપી રહ્યો છે. કાંઈ આપણે નથી કરી શકતા. તો શેના અહંકારનું? મેં આટલું આપ્યું. તો આજ પછી આપણે ગાંઠ મારીએ સુંદર સાજી, ચાહે કેટલું પણ. અને વાણી તો શું કહી રહી છે આપણી ઇન્દ્રાવતી સખી? શું કહે છે? પહોંચાવે સબો ચરણ ધનિકો તો ભી લેના ના તીન ગુમાન. સંસારને રાજ્યના ચરણોમાં પહોંચાડવાની પણ શક્તિ આવી જાય ને તો પણ એનો અહંકાર લઈશ નહીં. તો આપણે હરપલ યાદ કરીએ કે રાજજી, હું આ જોઈ રહી છું ને તો એ તારી તાકાત છે. હું ચાલી રહી છું તો તારી તાકાત છે. હું સાંભળી રહી છું તો તારી તાકાત છે. અને આ બધું જ જે તું મને આપી રહ્યો છે ને, આ પ્રત્યેક દિવસ હું સૌથી પહેલાં આંખોથી તને જોઈશ. કાનો આ દુનિયાને જોતા પહેલાં તને જોશે, સાંભળતા પહેલાં તારી વાણી સાંભળશે, વિચારતા પહેલાં તારા વચનોને વિચારશે, બોલતા પહેલાં તારી વાણીને બોલશે. મારા હાથ પગ તારા ધ્યાન માટે પહેલાં સોંપાશે અને પછી જીવનનું કામ કરશે. અને જ્યારે બંધ કરીશું ત્યારે પણ પહેલાં તને યાદ કરશું, આંખો બંધ કરતા પહેલાં. એક પણ દિવસ એવો ના જાય જ્યારે એ વાલાને યાદ ના કર્યો હોય, અને એક પણ રાત્રિ એવી ના હોય જ્યારે ધણીને યાદ કરીને મૂલ મિલાવવામાં રંગ પડવાલી મંદિરમાં એની સાથે ના સૂતા હોય. અને દરેક પલમાં આપણને અહેસાસ હોવો જોઈએ કે મારી શ્વાસ ચાલી રહી છે તો એ મારા રાજ્યની મહેર છે, મારી આંખ જોઈ રહી છે તો એ મારા ધણીની મહેર છે, મારા પગ ચાલી રહ્યા છે તો મારા ધણીની મહેર છે. આ તો ખાલી આ સંસારની જ મહેર કરી છું સુંદર સાજી. બાકી જ્ઞાન રૂપમાં જે મહેર કરી છે ને આપીને, કે જે અક્ષર બ્રહ્મને શુદ્ધ નથી ને આપણને વાણીના રૂપમાં આપી દીધી, અને એવું સુખ મળશે આપણને ધ્યાનમાં કે કઈ કોટ રાજ વૈકુંઠ કે ન આવે ઈત કે ખીન સમાન. એક ક્ષણ પ્રિયતમના દીદારનું સુખ અને એક બાજુ કરોડો વૈકુંઠના રાજ્ય આપણે મૂકી દઈએ ને તોય એના તોલે ના આવે. એટલું સુખ આપણને આપ્યું છે. કેવી રીતે આપણે એની કિંમત ચૂકાવીશું? રાજ્ય 18,758 ચોપાઈમાં પોતાની શ્યામાજીના રોમ રોમનું વર્ણન આ ના કહેવાય માયા વાણી. માયાને આવી નશ્વર જગતમાં કહી દીધું છે, જેને ક્યારે એમને પોતાના સતંગને પણ નથી દેખાડ્યા. દિલ ખોલીને રાખી દીધું છે સુંદર સાજી. કેવી રીતે એ મહેરને આપણે તોલી શકીશું?
બસ એક જ છે કે આપણે સમર્પિત કરીએ એમને અને ક્યારેય કોઈ વસ્તુનો અહંકાર ના કરીએ. ગોવર્ધન પર્વત ઉઠાવે સુંદરસારજીને આપણે એવું ના કરીએ કે વરસાદની એટલે ઇન્દ્રની નથી સેવા કરવાની ને આપણે કોની પૂજા કરવાની? પહાડોની. ગોવર્ધન પર્વત એટલે ઉઠાવ્યો એમને. પહેલાં તો ઇન્દ્રનું માનભંગ કરવાનું, તો પછી ઇન્દ્ર આવે અને ચરણોમાં પડે. અહંકાર કોઈનું રબ ના રખે, કિસી કા ગુમાન, ઓ તો ગરીબો પર મહેરબાન. ગરીબ કોને કહેવાય? પૈસાથી ગરીબ નહીં, જેને અહંકાર ચરણોમાં સોંપી દીધો છે એ ગરીબ. એ તો પાતશાહી દિન કી સો તો સ્વાત સબુર સે, તો એને ગરીબી કહેવાય. અને એ ઇન્દ્રનું માનભંગ કર્યું એમને. અને ગોવર્ધન પહાડની જે પૂજા કરાવીનું કારણ પણ હતું કે ત્યાં શું હતું? વૃક્ષો છે, જમીન આપી રહ્યા છે, તો પર્યાવરણનું સંરક્ષણ કરવાનો એક ઈશારો છે. તો કોઈ જળની પૂજા રાજ્યએ નથી કરાવી ત્યાં. અને ત્યાર પછી શું થયું? સુંદરસારજી 11 વર્ષ સુધી બહુ પ્રેમથી આપણે લીલા કરતા રહ્યા. અને જે 24,000 કુમારકા સખીઓ હતી ને, એમની સાથે રાજજી ક્યારેય લીલા કરતા નહોતા. તો એમને થયું કે અમારી સાથે પણ લીલા કરે કાનો. પણ કાનાની અંદર તો રાજજી બેઠા છે ને, એ બ્રહ્માત્માઓ સિવાય કોઈની સાથે લીલા ના કરી શકે. અને કુમારિકાઓની અંદર કોણ છે? અક્ષરની આત્માઓ છે. તો એમને શું કર્યું? કાર્તિકમાં નગ્ન સ્નાન કર્યું અને કાનાએ એમના વસ્ત્રહરણ કર્યા. દુનિયાવાળા તો એવું કહે છે કે કાનાની અંદર કેવા છે કે જેને વસ્ત્રહરણ કર્યા, પણ એની અંદર વિકાર ના હોઈ શકે. સુંદરસારજી એક તો નાનું બાળક છે, 11 વર્ષનું. સંસારના જીવોમાં નથી એવું આવતું. અને સુખદેવ મુનિ જે અક્ષરની પંચવાસના છે, એ પણ કેવા નિર્વિકાર થાય છે. એમને પુરુષ અને સ્ત્રીનો ભેદ નથી ખબર. અપ્સરાઓ નગ્ન થઈને સામે આવી જાય છે તો એમને કોઈ અસર થતી નથી. એવા નિશ્ચલ નિર્વિકાર છે. અને આપણે બ્રહ્માત્મા, અને જે તનમાં સાક્ષાત રાજજી બેઠા હોય, અક્ષરની આત્મા બેઠી હોય અને વિષ્ણુનો જીવ હોય, એને વિકાર આવી શકે? તો એક લીલા હતી જે કરવાની હતી. અને શા માટે એમને કીધું કે બહાર આવો મારી સામે? કેમ કે એ કહેવા માંગતા હતા, ઈશારો એ હતો કે જ્યાં સુધી શરીરનું ભાન છે ત્યાં સુધી પ્રેમની લીલા કરી શકાય નહીં. જ્યારે શરીર શૂન્ય થશે તો જ આ પ્રેમની લીલા થઈ શકશે. અને એટલા માટે તમારી સાથે લીલા નથી થઈ રહી. કેમ કે શરીરનો અહેસાસ છે એમને. એ ઈશારો હતો જે દુનિયાવાળા સમજી શકતા નથી. અને એના પછી શું થયું? સુંદરસારજી, કેમ કે રાજજી તો 11 વર્ષના થઈ ગયા ને, આપણે તો કુમારિકાઓ તનમાં હતા. ધીમે ધીમે ઘર પરિવાર વધતો ગયો. આપણી જે ઓળખાણ હતી એના પર પણ પાણી ફરતું ગયું. ને આપણે રાજજી હવે 52 શું કર્યું? 11 વર્ષ પછી એવું કીધું કે ચલો આપણે ક્યાં જઈએ સખીઓ? આજે રાતે બહુ સુંદર રાત છે, શરદ પૂનમની ને, રાસ કરીએ આજે. એટલે સખીઓ આપણે તો વાયાથી ભરાયેલા હતા. હવે બસ એ હતું વાંસળી વાગે છે ને જવું પડે છે. ઓળખાણ પણ ધૂંધલી થઈ ગઈ હતી. તો હવે શું કહી દીધું આપણે? કાના, તું તો કેવો છે? નિર્લજ. તને તો લાજ શરમ છે નહીં. અને અમારા પતિ અમારી ઘરે, અમે કુલવધવા નાર કેવી રીતે આવીએ એમને છોડીને અડધી રાતે તારી સાથે રાસ રમવા? તને શરમ છે? જેની સાથે ઈશ્ક રવત કરીને આવ્યા હતા ને સુંદરસારજી, એની સાથે આ શબ્દો કીધા છે આપણે. અને કોની સાથે આપણે સંબંધ નિભાવ્યો? સંસારના. અને 52 દિવસનો વિરહ થયો. અને પછી શું થયું? હવે સુંદરસારજી વિરહ કેવો? હર પલ હર ઘડી. એના 11 વર્ષની જે લીલા છે એમાં આપણે શું કર્યું? વાંસળી વાગીને આપણે તરત જઈ શક્યા છીએ, આપણને ખબર છે, પણ શા માટે આપણે જઈ શક્યા છીએ એ પણ જોવું જોઈશે ને. प्रेम सेवा वाले प्रगट कीधी व्रज तणियावा, तुम प्रेम सेवा से पाओगे पा. એ વચન ધની કે કહે નિર્ધાર. જો વ્રજની લીલા આપણને પ્રેમ સેવા શીખવાડે છે કે કામ કરતા અતિ ગણો પણ ખીણ ન છોડ્યો ને. સંસારનું બધું જ, સંસાર તણા કામ સર્વે કરતા, પણ ચિત્ત કોની પાસે છે? રાજજીના ચરણોમાં, કાનાના ચરણોમાં. જ્યારે આપણને આધિ અધૂરી પહેચાન છે. પૂરી નીંદ કો જો સુપન કાલ માયા નામ ધરાયો તે. પૂરી નીંદમાં હતા. વાણીથી આપણને હવે ખબર છે કે આપણો સંબંધ શું છે ને ઘર શું ક્યાં છે. એ વખતે આપણને ખબર નહોતી. બસ એક આત્મિક ખેંચ હતી અને એની માટે જ આપણે કાનાને પ્રેમ કરતા હતા. પણ હર પલ કાનાના પ્રેમમાં હતા. અને 52 દિવસ કેવી રીતે ગયા છે કહી તો દીધું છે, પણ કાન આપણા એની વાંસળી માટે, એના પગના કલરો માટે તરસી રહ્યા છે કે આ પલ વાંસળી વાગે ને આપણે ભાગીએ,
આ પલ કાનાનો અવાજ આવે ને આપણે ભાગીએ. દિવસ રાત હર પલ આપણી હરેક શ્વાસ કોની માટે તડપી રહી છે? કાનાના અવાજ માટે, કાનાની વાંસળી માટે. એના સિવાય કોઈ વિચાર જ નથી. અને એટલા જ માટે શું થયું? જ્યારે વાંસળી વગાડીને રાજજીએ, ક્યાં વાંસળી વાગી છે સુંદર સાતજી? યોગમાયાના બ્રહ્માંડમાં કેવલ બ્રહ્મની અદ્વૈત ભૂમિકામાં જઈ અને રાજજીએ નવું વૃંદાવન બનાવ્યું છે. એ સ્વરૂપને, એ વૃંદાવન, એ જમના તટ સાર. ઘરથી તીત, ઘરથી તીત મતલબ પરમધામથી અલગ અને બ્રહ્માંડથી અલગો. એ તારતમે કીધો નિર્ધાર. આ દુનિયામાં કોઈને ખબર નથી કે અખંડ વ્રજ અને રાસ ક્યાં છે. અને એ આપણી તારતમની વાણીની એક ચોપાઈમાં રાજજી આપણને કહી દીધું છે. અને ત્યાં આગળ વ્રજની લીલા કરીને આપણે વાંસળી વગાડી છે. રાજજી નવું તન ધારણ કરી અને વાંસળી વગાડી અને આપણે બધા જ તન છોડીને હવે વ્રજથી રાસમાં ગયા છીએ. અને તન છોડ્યા પછી હવે રાસની કેવી રીતે લીલા થઈ સુંદર સાજી, કેવા ઉથલા વચન હતા અને કેવી રીતે આપણે આ ત્રીજા બ્રહ્માંડમાં શા માટે આવ્યા અને દેવચંદ્રજીની જે બીતક છે એ આપણે કાલે જોઈશું સુંદર સાજી. હવે ચોપાઈ દોરાવીશું. पहले 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिल निज जन, खेले मिल निज जन. बोले श्री प्राणनाथ प्यारे की. प्रणाम जी सुंदर साची.